સુંદરકાંડનો અભ્યાસ અવશ્ય કરવો જોઈએ. એમાં તમને એક ભક્તિ તત્વ શું હોય એ ખબર પડશે. બેસ્ટ રોલ મોડલ ભક્તિના હનુમાનજી. સુંદરકાંડની શરૂઆત જે થાય છે એમાં હનુમાનજી સમુદ્રનું લંઘન કરે. પૂજ્ય દાદાજીના શબ્દમાં કહો કે બેટા શ્લોકો તમારી રક્ષા કરે. ઠાકોરજીના શ્લોકો જે છે એ આપણને માર્ગદર્શન આપશે ને રક્ષા કરે. એ ખાલી પાઠ કરવાથી સ્વયં સોનાનો વરસાદ એ મેજિકલ સ્પેલ ક્યાં મળે તમને? એટલી સુંદર આપણી સંસ્કૃતિ છે કે ભાઈ ભગવાન રામને શા માટે મર્યાદા પુરુષોત્તમ કીધા? એ પણ એક શ્રેષ્ઠ રાજા તો હતા, અને ભગવાન શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કીધા. શું રામનું મહત્વ જે છે કંઈક ઓછું છે કે શું? કૃષ્ણ વંદે જગત. જેટલું સૂર્યનું મહત્વ છે એટલું જ ચંદ્રનું મહત્વ. તો બ્રહ્માજીના મંદિરો ભારતમાં બે, શિવજીના વધારે છે પણ બોર્ડર ઉપર છે, અને વિષ્ણુ ભગવાનના વચ્ચે છે આખા ભારત. નમસ્કાર. શ્રી ભાગવત વિદ્યાપીઠ એટલે સંસ્કૃતિ અને સંસ્કારની ધરોહર, જ્યાં ભારતીય સનાતન વૈદિક મૂલ્યોનું ખૂબ જ સુપેરે જતન થઈ રહ્યું છે. એવી ન કેવલ ગુજરાત, ન કેવલ ભારત, પરંતુ વૈશ્વિક ફલક ઉપર સનાતનનો ડંકો વગાડતી એવી આ સંસ્થા, અને એ સંસ્થામાં આજે આપણે આનંદનો સંવાદ, આ એક સુંદર મજાના પ્રકલ્પ લઈને અને આજે આપણે આ ભાગવત વિદ્યાપીઠના આદ્ય સંસ્થાપક એવા શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી અને તેમની ભાગવતીય પરંપરાને ઉત્તરોત્તર આગળ વધારતા એવા શ્રી કરદમ ઋષિજી, તેમના સુપુત્ર શ્રી ભાગવત ઋષિજી અને તેમના સુપુત્ર એવા શ્રી અનંત કૃષ્ણ શાસ્ત્રીજી, અને એમની સાથે સંવાદ સાધવાનો, ન કેવલ સંવાદ પણ આનંદ સંવાદ સાધવાનો આ સુંદર મજાનો અવસર આપણને પ્રાપ્ત થયો છે. તો સર્વપ્રથમ આપણે એક મંત્રોચ્ચાર દ્વારા, એક શ્લોક દ્વારા આ સુંદર મજાના કાર્યક્રમનો આપણે પ્રારંભ કરીશું. ઓમ નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમં દેવીમ સરસ્વતીમ વ્યાસં તતો જયમુદીરયેત. પરમ પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી દાદાજીના પ્રપૌત્ર ચતુર્થ પીઢી એવા શ્રી અનંત કૃષ્ણ શાસ્ત્રીજી આપણી સાથે અત્યારે બિરાજમાન છીએ. આપણે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ધન્યવાદ. અનંત કૃષ્ણ શાસ્ત્રીજી એ ખૂબ જ વિદ્વાન છે, વિવેકી છે, વિનયી છે, અને એમ કહી શકાય કે યુવાનો આજે જે માર્ગે જઈ રહ્યા છે, એટલે કે સંસારના જેટલા પણ મોજ શોખ ઉપભોગ મેળવવા માટેના પ્રયત્નો એ કરે અને બધા જ પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે, એની વચ્ચે, એવા બધા જ વ્યક્તિઓની વચ્ચે એક વિરલ વ્યક્તિત્વ એટલે કે અમારા સૌના વાલા એવા અનંત કૃષ્ણ શાસ્ત્રીજી, જેઓ શ્રી ભાગવત વિદ્યાપીઠમાં જ આવેલ શ્રી વર્તંતુ સંસ્કૃત મહાવિદ્યાલયની અંદર વેદોનું, શાસ્ત્રોનું, પુરાણોનું ખૂબ જ ઊંડાણપૂર્વક અધ્યયન કર્યું છે. તેઓ શ્રીને શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત અને રામાયણ અત્યંત પ્રિય છે. છતાંય વેદ અને ઉપનિષદો ઉપર પણ એમનું ખૂબ જ સારું એવું એક પકડ એમની રહી છે. એવા અનંત કૃષ્ણ શાસ્ત્રીજી, કે જેઓની સાથે જે આપણે અહીંયા સંવાદ કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ, તો તેમાં સનાતન ધર્મ, ભારતીય સંસ્કૃતિ, સભ્યતા અને વૈદિક સનાતન ધર્મના જે મૂલ્યો છે એના સંદર્ભે આપણે કંઈક થોડીક ચર્ચાઓ કરીશું. અને સામાન્ય જનમાનસની અંદર જે પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે, ચાહે ધર્મને લઈને હોય, ચાહે ભગવદ્ ગીતાને લઈને હોય, શ્રીમદ ભાગવતને લઈને હોય, વેદ અને પુરાણને લઈને હોય, કોઈ રીતિને રિવાજને લઈને હોય, અથવા તો પુષ્ટિમાર્ગીય જે સંપ્રદાયના ભક્તો છે, તો એમના મનમાં જે સહજ પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે, તો એનો સુંદર મજાનો આ આનંદ સંવાદ એ આપણે આપણા વાલા એવા શ્રી
અનંત કૃષ્ણ શાસ્ત્રીજીની સાથે કરીશું. તો શાસ્ત્રીજી, સામાન્ય રીતે આપણે એવું જોતા હોઈએ છીએ કે લોકોમાં ભગવદ્ ગીતા અને ભાગવત આ બે શું છે એના વિશે કોઈને એકદમ પ્રોપર નોલેજ નથી એમની પાસે કે ભાઈ ભગવદ્ ગીતા જે છે એ શું છે અને શ્રીમદ ભાગવત એ શું છે. ઘણા લોકો શ્રીમદ ભાગવત ગીતા એવો શબ્દનો ઉપયોગ કરે છે. તો આના સંદર્ભે આપ શું કહેવા માંગશો? જી, સૌને નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. તો શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતમ, તો આપનો પ્રશ્ન તો બહુ સુંદર છે, પણ એક આગળની વાત પણ રજૂ કરી દઉં કે સાથે રામચરિતમાનસ પણ. આમ ઉત્તર તો આપીશ, પણ આ જે 3 ગ્રંથો છે એ ટોટલી ઇન્ટરકનેક્ટેડ છે એકબીજાની સાથે સાથે. વાહ, જય હો. શ્રીમદ ભગવદ્ ગીતાજી એ કૃષ્ણએ ગાયેલું ગીત છે. શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ તે કૃષ્ણ માટે ગાવામાં આવેલું સુંદર મજાનું ગીત છે. અને રામચરિતમાનસ જે છે તે સરળ ભાષામાં બંને ગ્રંથોનો સાર પણ છે. જય હો. વાહ. ગીતાજી એમાં ટૂંકમાં સપ્તશતી રૂપે 700 શ્લોકોમાં ઠાકોરજીએ આખા બ્રહ્માંડની બધી વાતો કહી દીધી. જય હો. શ્રીમદ ભાગવતજીમાં એનો વિસ્તાર છે. વાહ. અને કેટલો સુંદર મજાનો વિસ્તાર છે. આપણે જોઈએ પુરુષ સૂક્તનું વર્ણન 13મા અધ્યાયમાં પણ આવે છે ગીતાજીમાં, અને દ્વિતીય અને તૃતીય સ્કંધમાં પણ આવે છે ભાગવતજીમાં. વાહ. વિરાટ પુરુષનું વર્ણનથી માંડીને દરેક વસ્તુ આવે છે. એવી કેટલી સૂક્ષ્મથી સૂક્ષ્મ વાતો છે. તો આ બધી વસ્તુ ઇન્ટરકનેક્ટેડ છે. પણ મેં જેમ કીધું કે એક વિસ્તાર છે. અને પછી જે યુગ આવ્યો, પહેલા વૈદિક સનાતન યુગ હતો, પછી ધીમે ધીમે લુપ્તપ્રાય થતા ભક્તિ માર્ગ આવ્યો, પછી કર્મ માર્ગ આવ્યો. તો જે ભક્તિ માર્ગ આવ્યો એ વખતે કોણનો પ્રાદુર્ભાવ થયો? શ્રી તુલસીદાસજીનો પ્રાદુર્ભાવ થયો. આપ શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું. અન્ય મીરાબાઈ, એ આખો યુગ આવ્યો. કેમ? કારણ કે ભક્તિનું મહત્વ હતું અને હવે સમય પ્રમાણે કરવું પડે. એટલા માટે રામચરિતમાનસમાં એકદમ શીરાની જેમ ગળે જલ્દી ઉતરી જાય એવા સરળ મીઠાશ ભરેલી અવધી ભાષામાં શ્રી તુલસીદાસજી આપણને એક લીટીમાં જ આખા બંને ગ્રંથોનો સાર અર્પણ કરી દીધો. જય હો. જય હો. એટલે એવું આપણે માની શકીએ કે કોઈ વ્યક્તિને ભગવદ્ ગીતા અથવા તો શ્રીમદ ભાગવત જે છે એનું અધ્યયન કરતા ક્યાંક એમ વિચાર આવે કે ના, આમાં જે વાત કરી છે એ આપણે રામાયણમાં મળે કે કેમ? 100%. હું તો એના કરતા પણ હજુ સરળ કરી આપું ગુરુજી તમને કે ગીતાજી ઇટ ઇઝ થિયોરી, બટ એકદમ સિમ્પ્લિફાય કરું ને, સુંદરકાંડ ઇઝ પ્રેક્ટિકલ. જય હો. વાહ, ક્યાં વાત છે. કારણ કે સુંદરકાંડ, કારણ કે એમાં કેમ કહું છું, કારણ કે ગીતાજી ભક્તિનો પણ ગ્રંથ છે, ભાગવતજી ભક્તિનો જ ગ્રંથ છે. જી જી. પણ એનું પ્રેક્ટિકલ ક્યાં છે? તો સુંદરકાંડમાં જે હનુમાનજી બધી લીલાઓ કરીને બતાવ્યું, તો આખું માનસ પણ ના અભ્યાસ થાય. જી. સુંદરકાંડનો અભ્યાસ અવશ્ય કરવો જોઈએ. વાહ વાહ. એમાં તમને એક ભક્તિ તત્વ શું હોય એ ખબર પડશે. વાહ. અને એક જ ઉદાહરણ તરીકે લઈએ આપણે તો બેસ્ટ રોલ મોડલ ભક્તિના હનુમાનજી છે. જી. તો સુંદરકાંડની શરૂઆત જે થાય છે એમાં હનુમાનજી સમુદ્રનું ઉલ્લંઘન કરે છે. તો એનો આચાર્ય ચરણ ખૂબ સુંદર અર્થ બતાવે છે કે સમુદ્ર એ આપણું જીવનનું સંસાર. દેવો, ક્યાં બાત હે. જે રાક્ષસીઓ, આસુરી શક્તિઓ હનુમાનજીને નડે છે એ આપણે જીવનની મુશ્કેલીઓ. વાહ. આપણે થવાનું છે હનુમાન, લક્ષ્ય છે સીતાજી જેમની પ્રાપ્તિ કરવાની છે, પણ વિચાર, વાણી અને વર્તનમાં એમણે રામજીને રાખ્યા. આપણે આપણા ઈષ્ટ દેવી દેવતાને રાખવાના છે. અને એ આપણે એમનું સ્મરણ કરીને જતા જઈશું તો વચ્ચે આવતા વિઘ્નો પણ ટળી જશે અને આપણે લક્ષ્ય તરફ પહોંચી જઈશું. વાહ. આટલી એક જ સુંદરકાંડ આખું પણ એક પ્રસંગમાં જ કહી દીધું. વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ શાસ્ત્રીજી. એવું છે. અને મારે જરા એ પણ જાણવું છે આપની પાસે કે શ્રીમદ ભગવદ્ ગીતા જે છે એને આપણે ભારતીય સનાતન ધર્મનો ધર્મગ્રંથ તરીકે આપણે જોઈએ છીએ, તો એના વિશે આપ શ્રી શું કહેવા માંગશો? શ્રીમદ ભગવદ્ ગીતાજી 1000% એક દિવ્ય ધર્મ ગ્રંથ છે. કારણ કે એમાં જીવનની પ્રત્યેક સમસ્યાઓનું સમાધાન બહુ
ગુપ્ત રીતે ઠાકોરજી પ્રદાન કરે છે. વાહ વાહ. જી, ધર્મનું તો ખરું પણ જીવનની પણ દરેક વસ્તુઓ, અર્થશાસ્ત્રની પણ વસ્તુઓ, ભક્તિશાસ્ત્રની વસ્તુઓ, વ્યવહારિક શાસ્ત્રની વસ્તુઓ, દરેક વસ્તુ એમાં એકદમ ગુપ્ત રીતે છુપાયેલી છે. એટલે મેનેજમેન્ટની જે બધી પુસ્તકો હોય એમાં સર્વપ્રથમ સ્થાન, હું ઘણા બધા કોર્પોરેટ હાઉસીસમાં જઉં તો એ લોકો મને એમ જ કે અમે આટલું બધું અભ્યાસ કરીએ છીએ પણ કે ગીતાજી જેવું મેનેજમેન્ટ અમને હજુ સુધી ક્યાંય શીખવા નથી મળ્યું. વાહ વાહ. જય હો. એવો ગ્રંથ છે. વાહ. એટલે કેટલો દિવ્ય ગ્રંથ છે. આખું બ્રહ્માંડના બધા રહસ્યોની અંદર બહુ સૂક્ષ્મતાથી સમાયેલા છે. વાહ. અને કેવું થાય કે આપણે જીવનના જેમ જેમ અલગ અલગ પાસાઓમાં આગળ વધતા જઈએ ત્યારે પૂજ્ય દાદાજીના શબ્દમાં કહું કે બેટા શ્લોકો તમારી રક્ષા કરશે. જય હો. તો એ ઠાકોરજીના શ્લોકો જે છે એ આપણને માર્ગદર્શન આપશે ને રક્ષા કરશે. વાહ વાહ. ખૂબ સરસ ખૂબ સરસ. હવે એક નાનો એવો પ્રશ્ન એવો પણ આપણા મનમાં જહનમાં સહજ રીતે આવે કે ભાઈ ધર્મ એ શું છે, અને એમાં પણ ભગવદ્ ગીતા વગેરે ગ્રંથોની અંદર ધર્મના સંદર્ભમાં ચર્ચાઓ આવી છે. ધર્મ સંરક્ષણાર્થાય સંભવામિ યુગે યુગે ઇત્યાદિ દ્વારા. તો ખરેખર ધર્મ છે શું? તો આપ શ્રી શું જણાવવા માંગશો? સવૈ પુંસમ પરો ધર્મો યતો ભક્તિ રધોક્ષજે અહેતુક્ય પ્રતિહતા યાત્મા સંપ્રસિદતી. વાહ. ભાગવતજીમાં ધર્મની કેટલી સુંદર વાત કરી છે, પણ આપણે અહીંયા સરળ રીતે કહીએ, ધર્મ એટલે ફર્સ્ટ ઓફ ઓલ રિલિજન પણ ખરું, એક એનો ઉત્તર. બીજું આપણી રિસ્પોન્સિબિલિટી પણ ખરી. વાહ. જી કર્તવ્ય. જી. તો એ એક બહુ સરસ રીતે કહું કે જયારે ઠાકોરજી કંસમાં મને મારવા મેદાનમાં આવે છે ત્યારે શુકદેવજી કેટલી એક જ શ્લોકમાં સાહિત્યના નવે નવ રસ પ્રદાન કરી દે છે. વાહ વાહ. કે ગોપીઓને કામદેવ જેવા, વ્રજ ભક્તોને એમના સખા જેવા, ઋષિમુનિઓને વિરાટ પુરુષ જેવા, પછી અસુરોને કાળ જેવા. જી. આ એક જ વ્યક્તિમાં બધા જ સ્વરૂપો દેખાયા. વાહ વાહ. એ જ ધર્મ છે. વાહ વાહ વાહ. શું એટલે ઠાકોરજી સમજાવે છે કે ભાઈ આપણે પરિવારમાં જઈએ બરોબર, તો એ વખતે કોઈકના પુત્ર થઈ જવું, એ વખતે તમે કથાકાર હોવ કે મોટી પોસ્ટ પર હોવ એ સાઈડ પર, એ વખતે પુત્ર થઈ જવું એ આપણો પેલો ધર્મ છે. ગુરુ સામે જઈએ શિષ્ય થઈ જવું, વાહ. બરોબર. બહેનો ભાઈઓ સામે જઈએ ત્યારે ભાઈ બહેન મસ્તીનો પ્રસંગ આપણે માણવો, હલકા રહે, હળવા ફૂલ થઈને રહેવું. જી. સમાજની જવાબદારી આવે ત્યારે એ સાચવવાની. વાહ. ઠાકોરજી સામે જઈએ ત્યારે દાસાનો દાસ ભાવ રાખી. વાહ વાહ. ક્યાં બાત હે. જય હો. ધર્મ વાહ વાહ. એટલે દરેક રિસ્પોન્સિબિલિટી પ્રત્યેક સ્થળ સમય સંજોગ સ્થાન અનુસાર સાચવવી ધર્મ. અર્થાત આપે કહ્યું એ મુજબ આપણે એવું અર્થ લઈ શકીએ કે ધર્મનો એક સૂક્ષ્મ અર્થ એવો થાય કે ભાઈ આપણું કર્તવ્ય જે છે એનું આપણે પરિપાલન કરીએ. બિલકુલ એ જ આપણી માટે સર્વોત્તમ ધર્મ છે. પણ એવો પ્રશ્ન બધાના મગજમાં હોય કે ભાઈ હિન્દુ એટલે શું? કોણ હિન્દુ? કોને કહેવાય હિન્દુ? એની એક પ્રોપર વ્યાખ્યા શું કે ભાઈ કયા કયા ગુણો હોય જેને આપણે હિન્દુ તરીકે જોઈ શકીએ? હિન્દુ કોને કહેવાય? જે હિંસાને દૂર કરે તે હિન્દુ કહેવાય. વાહ. જી. આમ તો કીધું છે કે અહિંસા પરમો ધર્મ, ધર્મ હિંસા તથૈવ ચ. જી. પરંતુ મુખ્યત્વે જે હિંસાને દૂર કરે તે હિન્દુ કહેવાય. હિન્દુઇઝમ બહુ જ સુંદર જે છે તે સનાતન ધર્મ છે. એ સંપ્રદાય નથી, જી. એ સનાતન ધર્મ છે કે જે આદિકાળથી ચાલતો આવ્યો છે. જી. તો જે સામાન્ય રીતે ભગવાનમાં શ્રદ્ધા રાખે, લોકો સાથે સરખી રીતના વ્યવહાર વર્તન કરે, પુરુષાર્થ કરે અને સમાજને અર્પણ પણ કરે, એ સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો હિન્દુ છે બેઝિક વેમાં. પરંતુ અત્યારનો સમય એવો છે ગુરુજી કે તકલીફે થઈ ગઈ છે. એક સિતારનું ઉદાહરણ જ લઈએ કે સિતારના તાર તમે ઢીલા બાંધો તો એ નીચે નીકળી જાય, બહુ ટાઈટ બાંધો તો આંગળીમાંથી લોહી નીકળે, પણ મધ્યમ સ્વરમાં રાખો તેમાંથી સુર પ્રગટ થાય. જય હો. ક્યાં વાત હે. એટલે કે એક લિમિટમાં દરેક વસ્તુ હોવી જોઈએ, અતિ પણ નહીં. આપણે કહીએ ને અતિ ની ગતિ નહીં. બીજું આપણે તો પ્રાઉડ ફીલ કરવું જોઈએ કે આપણે હિન્દુઇઝમમાં દરેક અલગ અલગ પરિસ્થિતિ માટેના મંત્રો, શ્લોકો, ઉપચારો, બધી વસ્તુ આપેલી છે. વાહ. જી. નવમ સ્કંદનું આપણે કથામાં વર્ણન કરીએ તો કેટલા દિવ્ય રાજા, માનધાતા,
સૂર્યોદયથી સૂર્યાસ્ત થાય આખી પૃથ્વી એમની. જય હો. નારાયણ કવચ, ત્રૈલોક્ય લક્ષ્મી રમતા રમતા કોણ તમને જીતી આપે છે? નારાયણ કવચ. જય હો. દુર્ગા સપ્તશતીના કેટલા બધા મંત્રો છે. હાજી. એટલે કેટલી આપણે સામાન્ય રીતે કોઈ નાસ્તિક હોય, નાસ્તિક થોડા સમય સુધી ભટકાય, પછી તો એના ભગવાન યાદ આવે છે કે ભગવાન તો છે જ, જી જી મારો તો આશ્રય લેવો જ પડશે. 100%. એટલે એ જે શક્તિ છે તમને કનકધારા સ્તોત્ર હા જી જી કેમ ભૂલી જઈએ આજના જી સમયમાં? કે એ ખાલી પાઠ કરવાથી સ્વયં સોનાનો વરસાદ થાય. હમ એ મેજિકલ સ્પેલ હમ ક્યાં મળે તમને? જી જી કેટલી સુંદર આપણી સંસ્કૃતિ છે, જી જેમાં પ્રકૃતિ સાથે આપણે આનંદ માણીએ છીએ, જી જીવનનો આનંદ માણીએ છીએ, ધર્મ અર્થ કામ મોક્ષ ચાર પુરુષાર્થો. આપણું લગ્ન સંસ્કૃતિ, અત્યારે વાહ, લગ્નનો વાહ. ગાળો ચાલી રહ્યો છે, જી જી કે લગ્નની સંસ્કૃતિ આપણે કેટલી સરસ રીતે ઉજવીએ છીએ. જી, જી. એમાં પણ કેવું દિવ્ય વિજ્ઞાન રહેલું છે હાજી કે લગ્નની વિધિ પૂરી થયા પછી આપણે કંસાર ખવડાવીએ છીએ. જી ઇટ ઇઝ સાયન્સ એકચ્યુઅલી. જી જી એ વિજ્ઞાન સાથે જોડાયેલું છે જોડાયેલું છે. કે જ્યારે બે જણ આપણે હસ્તમેળાપ કરાવે છે ત્યારે એમના વિચાર પણ સરખા રહે, સંબંધ પણ સારો થાય. તો એ લગ્ન એ સંસ્કાર છે. દરેક જ પુત્ર આવે તો એના માટેના પણ સંસ્કાર છે. રામ ભગવાનનો જન્મ થયો એ જ જોઈ લઈએ. પુત્ર કામેષ્ટિ યજ્ઞ, આવું તમને કોણ શોધી આપે? વાહ. એટલે આપનું જરા એવું કેવું છે કે ભાઈ હિન્દુ ધર્મની અંદર જેટલા પણ આ સંસ્કારો આપ્યા છે એ વન બાય વન, સ્ટેપ બાય વન, એકથી બીજું ત્રીજું એમ એકબીજા સાથે જોડાયેલા છે. જોડાયેલા છે. અને આ 16 સંસ્કારો જે છે એ સંસ્કારો દ્વારા જ આખી એક જીવનની શૈલી જે છે એ આપણને હિન્દુ ધર્મ દ્વારા જોવા, શીખવાને સમજવા મળે છે. અને એક આદર્શ જીવન જીવવાની પદ્ધતિ શું હોઈ શકે, તો એનો જવાબ છે હિન્દુ ધર્મ. જી. વાહ, ખૂબ સરસ, ખૂબ આનંદ થયો. ક્યારેક આપણે લોકો વચ્ચે જઈએ છીએ ને સામાન્ય રીતે બધા ભગવાન શ્રી કૃષ્ણના અને ભગવાન શ્રી રામના ભક્તો આપણને ઠેર ઠેર જોવા મળે છે. કોકના હૃદયમાં રામ છે તો કોકના હૃદયમાં શ્રી કૃષ્ણ છે. તો એક સામાન્ય પ્રશ્ન એવો પણ થાય કે ભાઈ ભગવાન શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ કીધા અને ભગવાન શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કીધા, આવું શા માટે થયું? આ એક સામાન્ય પ્રશ્ન મનમાં ઉત્પન્ન થાય કે ભાઈ ભગવાન રામને શા માટે મર્યાદા પુરુષોત્તમ કીધા? એ પણ એક શ્રેષ્ઠ રાજા તો હતા જ, અને ભગવાન શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કીધા તો શું રામનું મહત્વ જે છે કંઈક ઓછું છે કે શું? આમાં આ બાબતે એક આપણી પ્રકૃતિનો જ ઉત્તર દ્વારા, હું પ્રકૃતિની કળાઓ દ્વારા જ એનો ઉત્તર આપું કે જેટલું સૂર્યનું મહત્વ છે એટલું જ ચંદ્રનું મહત્વ છે. જય હો. વાહ વાહ. બહુ સૂર્યનો તાપ હોય તો એ બાળી નાખે, અને ચંદ્રની વધારે પડતી શીતળતા હોય તો એ આપણને વિષાદગ્રસ્ત કરી મૂકે. જય હો. વાહ. તો સૂર્ય સ્વયં રામ ભગવાન છે, કેમ કે સૂર્યવંશી હતા. જી જી એ આપણે જે 9 ગ્રહો છે તે 9 અવતારો જ છે. જી. નરહરિ ભગવાન તે મંગળનું પ્રતીક છે, વાહ. રામ ભગવાન સૂર્યનું પ્રતીક છે, વાહ કૃષ્ણ ભગવાન ચંદ્રનું પ્રતીક છે. વાહ. તો હવે આપણે જે પૂર્ણ પુરુષોત્તમને મર્યાદા પુરુષોત્તમની વાત કહી, તો એને એક વસ્તુ એવી છે કે રામ એઝ અ ભગવાન તરીકે પણ આપણે 5 મિનિટ સાઈડમાં લઈ જઈએ. રામ ભગવાને આપણને સમજાવ્યું કે લીડર કેવો હોય, કે કિંગ કેવો હોય, રાજા કેવો હોય. વાહ. એ જ્યાં જાય ત્યાં રાજા બની જાય. જ્યાં વાહ વાહ. રાજા બની જાય. અને બીજું કે સૂર્યનું કામ જ રાજાનું છે. જી. હવે દ્વાપર યુગમાં આવીએ તો એનો આપણે જે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાનની વાત કરી, તો કૃષ્ણ ભગવાન ચંદ્રનું પ્રતીક છે. એટલે એ કિંગ મેકર થયા, કોઈ દિવસ રાજા થયા નથી. વાહ વાહ, ક્યાં બાત હે. જય હો. સભામાં જો તો ચંદ્ર એ રાણીનું પ્રતીક છે. તો આ કોઈ દિવસ રાજગાદી પર બેઠા નથી, બેસાડ્યા છે. ઉગ્રસેનજીને બેસાડ્યા, યુધિષ્ઠિરજીને બેસાડ્યા, વાહ વાહ. અર્જુનજીને ગીતાજીનો ઉપદેશ આપ્યો. વાહ. હવે કમિંગ બેક ટુ યોર ઓરિજિનલ ક્વેશ્ચન, કે ત્રેતામાં જે છે તે મર્યાદાના નિયમોનું પાલન હતું. હા, એ સમયની આખી પેઢી એવી હતી કે જે મર્યાદામાં જીવવું એને શ્રેષ્ઠ માનતા હતા. પણ દ્વાપરમાં એ બધા રૂલ્સ અપ્લાય નતા થતા. જી જી. દ્વાપરમાં એ વખતે દ્યુતમ છલય તામસ્મી જ કરવું પડે. વાહ વાહ, ક્યાં બાત હે. એટલા માટે એ પૂર્ણ પુરુષોત્તમની વસ્તુ સમજાવે છે. હા. અને કૃષ્ણ ઘણા એમ કે કૃષ્ણએ કીધું તે કરવાનું,
રામે કર્યું તે કરવાનું. જી, પણ જી, હું બિલકુલ. એના કરતા પણ આગળ જઈને એક નવો ઉત્તર આપું કે જી. આપણે મંગલાચરણમાં જે શ્લોક બોલ્યા, નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ, તો નરોત્તમ અર્જુનજી છે. વાહ અર્જુનજીએ કર્યું એવું કરવાનું. વાહ વાહ, ક્યા બાત હે, જય હો, ખૂબ જી. સરસ. વાહ કારણ કે એમણે વિવાહ પણ સરખી રીતના નિભાવ્યા, પુત્રને પણ સરખી રીતના સાચવ્યા અને દરેક ધર્મની દરેક વસ્તુઓ સિદ્ધ કરી. એટલે કે એમના બધા જ કર્તવ્યોનું ચક્ર જે છે પૂર્ણ રીતે પરિપૂર્ણતાને જી. આરે પહોંચ્યું જી. એવા અર્જુનજી રહ્યા. વાહ વાહ, અર્જુનજી ખૂબ છે. સરસ. વાહ. તો અને કે જ કે પાંડવાનામ ધનંજય. હા, પાંડવાનંદ ભગવદ ગીતામાં કીધું છે, સત્ય છે. જી જી. તો આ એ વસ્તુ છે. વાહ એટલે એ જે છે આ વસ્તુ આપણે અનુસરીએ કંઈક નવા પર્સપેક્ટિવ થી, જી. તો ખૂબ મજા આવશે. વાહ, એટલે એક થયા મર્યાદા પુરુષોત્તમ અને એક થાય મર્યાદા નરોત્તમ. અને અરે વાહ વાહ, ખૂબ સરસ. મર્યાદા અર્જુન. નરોત્તમ એ એ અર્જુન. અર્જુન. વાહ અને આ વાહ પૂર્ણ પુરુષોત્તમ. વાહ વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. વાહ, ખૂબ આનંદ થયો આપની સાથે સંવાદ કરીને શાસ્ત્રીજી. આપ વયમાં તો ઘણા નાના છો, પણ આપનો અનુભવ, આપનું જ્ઞાન જે છે એ ખરેખર અમને સૌને ખૂબ ખૂબ આપલાવિત કરે છે. અમને ખૂબ આનંદ થયો. ધન્યવાદ. અને તમે જે પરંપરાથી ચાલ્યા આવ્યા છો, એટલે કે શ્રી અનંત કૃષ્ણ શાસ્ત્રીજી, કરદમ ઋષિજી, ભાગવત ઋષિજીને આપશો એમ, તો આ પરંપરા જે છે એ ખરેખર ભાગવતીય પરંપરા છે ને એનું આપ નિર્વહન કરો છો. અમને ખૂબ આનંદ થયો. અને આમાં પણ જ્યાં સુધી આપણી ઉપર ગુરુ કૃપા ન હોય ત્યાં સુધી આટલું સરસ રીતે આપણે ન બોલી શકીએ. પણ મને એમ લાગે છે ક્યાંક કે સમાજને ભ્રમાવનારા અને ગેરમાર્ગે દોરનારા એવા અનેક અત્યારે બધા બજારમાં, એમ કહી શકાય માર્કેટમાં ઘણા બધા ગુરુઓ ફરે છે એમ. તો આવી પરિસ્થિતિમાં જો સામાન્ય માણસ હોય તો એને કોઈ ખરેખર ગુરુ કોને કહેવાય, અથવા કોની પાસે જઈને આપણને આધ્યાત્મિક ઉર્જાને પ્રાપ્ત કરી શકીએ, અથવા તો મૂળ જે ઉદ્દેશ્ય છે આ જીવનો, કે ભાઈ જીવાત્મા અને પરમાત્માનું મિલન થાય, તો ગુરુ કોને કહેવાય એના વિશે આપ કંઈક પ્રકાશ કરો તો અમને વધારે આનંદ આવે. આમ તો ત્રણ એના ઉપાયો છે. જી. પહેલું જે છે, મને લાગે છે ગુરુ એ તો સ્વયં કૃષ્ણ ભગવાન, કૃષ્ણ વંદે જગત ગુરુ. જી જી. બીજું મને લાગે છે, પ્રેક્ટિકલ વેમાં પણ કહું, આજના સમયને ધ્યાનમાં રાખીને, જી. નાસ્તિ માતૃ સમઃ ગુરો. વાહ વાહ વાહ, માતા સમાન કોઈ ગુરુ નથી. જય હો. કોઈ જ ગુરુ નહીં. વાહ. કારણ કે માતા એ સ્વયં દેવીનું જ પ્રતીક છે. મહાસરસ્વતીનું પ્રતીક છે. સરસ્વતી, મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, ત્રિગુણાત્મિકા છે. ત્રિગુણાત્મિકા. જય હો. કારણ કે એટલા માટે જ હવે આપણે સામાન્ય રીતે જોઈએ તો વિવાહ પછી જે છે સ્ત્રી જ કેમ પુરુષના ઘરે આવે છે? જી. કારણ કે સ્ત્રીનું તત્વ જળ જેવું, જલ તત્વનું છે. હા. અને જલનું લક્ષણ શું છે? પ્રવાહ. કે એ બધે જ એનું ગુણ ધારણ કરી લે. જી. કોઈ પણ પાત્રમાં તમે રાખો એની જેવું બની પુત્રને પણ સાચવે, વડીલોને પણ સાચવે, જાય. વાહ. પતિને પણ સાચવે, જે અતિથિ આ પધારે હોય એમને પણ સાચવે, અને પછી આખા ઘરને પણ પકડીને રાખે. હા, એટલે જે ગૃહિણી થયા. વાહ વાહ. તો કહું અત્યારનું સૌથી મોટું ગુરુ તો એ જ હોઈ શકે. વાહ વાહ. જી. અને એ જે શિક્ષા પ્રાપ્ત કરાવે એ ક્યાંય પુસ્તકો હું પ્રેક્ટિકલ યુવાનો માટે જ કહી રહ્યો છું. જી. કે એ ખરી બિંદુ પરંપરા જે છે, વાહ વાહ, ક્યા બાત. માતાની બિંદુ પરંપરા, જી. એ તમને બહુ જ આગળ લઈ જાય. વાહ વાહ. અને હવે વાત કરું તો શાસ્ત્રો પ્રમાણે પણ હવે વાત કરું તો એક તો કૃષ્ણ વંદે જગદગુરુ, બીજું આપણે માતૃ સમગુરુ આપણો સંસ્કૃતનો શ્લોક જ છે. પણ ત્રીજી વાત કરું કે ડોન્ટ સર્ચ ફોર અ ગુરુ, when the time is right he will appear in front of you. જય હો. કે ગુરુને કોઈ દિવસ ગોતવા નહીં, જ્યારે સમય સારો હશે ત્યારે એ પ્રગટ થઈ જશે. ઉચિત સમય આવશે. કાલે ફલંતિ પુરુષસ્ય તે વૃક્ષા. આગળ જઈએ તો નવયોગેશ્વરોની કથા યાદ આવી જી. શ્રીમદ ભાગવતમાં આવે છે. મુક્તિ લીલા. જી જી. અને એમાં દત્ત ચરિત્ર યાદ આવે. જી જી. તો સ્વયં જે આખા જગત ગુરુ જે છે એમણે તો પ્રકૃતિને જ ગુરુ માન્યા. વાહ વાહ. કબૂતરને ગુરુ માન્યા, પક્ષીને ગુરુ માન્યા, જી જી. અગ્નિને ગુરુ માન્યા, જી જી. જલને ગુરુ માન્યા, વાહ. જી. દરેકને ગુરુ માન્યા. જી જી. તો એ જ કહેવાય કે ગુરુ આપણી સામે જ છે. જી. બસ આપણી પાસે દ્રષ્ટિકોણ એવો હોવો જોઈએ કે આપણે એને ઓળખી શકીએ. જી વાહ. જી જી. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ આનંદ થયો. વાહ.
શ્રીમદ ભગવદ્ ગીતામાં આપનું ખૂબ જ સારું એવું પ્રાવીણ્ય છે. આપ આ થોડું કટ કરી દેજો, એક પોઈન્ટ હજુ એડ કરવો છે એટલા માટે. મને ગુરુઓ પાસે જઈએ આપણે ત્યારે લોકો મહત્વની વાત એ જ કે ગુરુ મજબૂત હોવો જોઈએ. વાહ. હવે એ પ્રત્યક્ષ અપ્રત્યક્ષ બંને રીતે મજબૂત હોવો જોઈએ. જી. પણ હવે આપણે જ્યારે ગુરુની આરાધના કરીએ ત્યારે કુંડલીમાં ગુરુનો દોષ પણ દૂર થઈ જાય છે. વાહ. ગુરુ સેવાથી. ગુરુ સેવાથી. અને ઠાકોરજી સુદામા ચરિત્રમાં ખૂબ સુંદર વાત કહે છે કે હું બ્રહ્મચારી ધર્મથી, ગૃહસ્થીઓના ગૃહસ્થ ધર્મથી, વાનપ્રસ્થીઓના વાનપ્રસ્થ ધર્મથી અને સંન્યાસીઓના સંન્યાસ ધર્મથી પ્રસન્ન નથી થતો જેટલો ગુરુ સેવાથી પ્રસન્ન થતો. વાહ વાહ, ખૂબ સરસ. એટલે જો ગુરુની અને ગુરુની તો દ્રષ્ટિની વાત કહેલી છે કુંડલીમાં પણ અને આપણા જીવનમાં પણ. વાહ વાહ. કે આપણા પર જો ગુરુની દ્રષ્ટિ પડે તો આપણું મંગળ થઈ જાય. જી. અને ગુરુની દ્રષ્ટિ જો ઉચ્ચની થઈ જાય તો રાહુ કેતુ શનિ તો આપમેળે દૂર ખસી જાય છે. જી જી. વાહ. યસ્ય કેન્દ્ર બૃહસ્પતિ. પછી શુભ ગ્રહો સર્વોત્તમ ફળ પ્રદાન કરે છે. જી જી તો જી. આ એક જ્યોતિષની ઉપમા દ્વારા એનો ઉત્તર આપેલું છે કે ગુરુનું મહત્વ ખૂબ જ છે. જી જી. ચાહે ભૌતિક જીવનમાં હોય કે પછી કુંડળી વગેરેની અંદર પણ આપણે જો ગુરુ જો કેન્દ્રમાં રાખીએ તો ગુરુ જો કેન્દ્રમાં હોય તો પછી આપણી કોઈ પણ પ્રકારની હાનિ ક્યારેય ન થાય. જી એટલા માટે આપણે ગુરુનું મહત્વ જણાવ્યું. ખૂબ સરસ. અને એનું એક બીજી સારી વાત એ પણ છે જી કે ધન રાશિ ને મીન રાશિનો સ્વામી પણ બૃહસ્પતિ છે. અને સર્વશ્રેષ્ઠ જેટલા પણ દુનિયામાં વ્યક્તિઓ છે જી એ બધા આ બે રાશિઓને ધારણ કરે છે. અચ્છા. એટલે ક્યાંક ગુરુનું મહત્વ ગુપ્ત રીતે તો છે જ. જી જી. સફળતામાં પણ. વાહ વાહ, ખૂબ સરસ. એટલે આપનો જ્યોતિષમાં પણ આટલો અભ્યાસ હશે એવું મને હું પેલી વખત એમ કે જોઈ રહ્યો છું કે આપને જ્યોતિષમાં પણ આટલો રસ છે. ખૂબ આનંદનો વિષય છે. અને જ્યારે ગુરુની વાત આવે તો ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જ મધ્યસ્થી બનાવીને અને એક ગુરુ અને શિષ્યનો સંવાદ રૂપી આખી શ્રીમદ ભગવદ્ ગીતા આપણી સામે છે. અને એમાં ભક્તિ અને જ્ઞાનની ઘણી બધી વાતો આવી છે. તો ક્યારેક આપણને એવો પણ પ્રશ્ન થાય કે જ્ઞાન જે છે એ શ્રેષ્ઠ છે કે પછી ભક્તિ શ્રેષ્ઠ છે? તો આના વિશે આપ શું કહેવા માંગશો? ભાગવતજી અને ગીતાજી પ્રમાણે કહું તો સર્વોત્તમ તો ભક્તિ જ છે. જી. કારણ કે આચાર્ય ચરણ આપણને સમજાવે છે કે શુદ્ધ ભાવ પ્રભવ સ્થાપ્યો ન ચાતુર્યમ પ્રયોજકમ. પણ હવે જયારે જ્ઞાન આવી જાય ત્યારે અભિમાન આવી જાય. વાહ. પણ ઠાકોરજીને જ્ઞાની ભક્તો ગમે જ છે. ગીતાજીમાં ઉત્તર આપે જ છે. જ્ઞાની છે ભરતર્ષભ. પણ આગળ એમ પણ કહે છે, ભાગવતજીના અંતમાં પણ કહે છે દરેક જગ્યાએ કે જ્ઞાનમાં અભિમાન પ્રવેશ કરી જાય છે પરંતુ ભક્તિમાં દાસ્ય ભાવ. વાહ વાહ, ક્યા બાત હે. જય હો. ઠાકોરજીને ભક્તિ વધુ પ્રિય છે. અને એ બાબતે પેલો બહુ જ ગમતો દાખલો છે કે મહાભારતના યુદ્ધ પહેલા જે દાસ્ય ભાવની આપણે વાત કરીએ છીએ, દુર્યોધન માથે આવી બેસે છે ઠાકોરજીની. અર્જુનજી દાસાનુદાસ ભાવે એમના શ્રી ચરણે આવે છે. ભલે મોડા આવે છે પણ એમના ચરણો આગળ આવે. ભગવાન શ્રી કૃષ્ણ એકદમ બપોરે સૂતા હોય છે, વિશ્રામ અવસ્થામાં હોય છે અને ઉઠે છે તો પહેલા એમને ભક્ત જ દેખાય. વાહ વાહ, ક્યાં વાત. તો તમે જો એમના ચરણોમાં બેસો અને દાસ્ય સ્વીકારશો તો તમારી સામે પેલા દ્રષ્ટિ પડશે. વાહ વાહ, ક્યાં વાત. ગીતાજીની વાત યાદ આવી તો એનું એક બીજું એક તાત્પર્ય સમજીએ કે પેલું ગીતાજીનું બહુ સુંદર મજાનું દ્રશ્ય છે. ગીતાજીને આપણે જોતા જોઈએ છે કે ઠાકોરજી રથ ચલાવે છે, અર્જુનજી ગાંડીવ ધનુષ મૂકીને એમને વંદન કરે છે, ધજાજીમાં શ્રી હનુમાનજી મહારાજ બેઠેલા છે, ઘોડાઓની લગામ છે, ઘોડા છે, રથ છે. તો એનું અનેક આચાર્યશ્રીએ ખૂબ સુંદર અર્થ સમજાવ્યો છે કે કૃષ્ણ એટલે શું? કૃષ્ણ એટલે બ્રહ્મત્વ. જે લગામ છે ઘોડાઓની એ આપણું મન. ઘોડાઓ એટલે આપણી ઇન્દ્રિયો. રથ છે તે શરીર. અર્જુનજી એટલે આત્મા અને હનુમાનજી એટલે શ્રદ્ધા. જય હો. વાહ, ક્યા બાત હે. અદ્ભુત.
એટલે આમાં આવે તો છે ભક્તિ જ, હરી ફરીને જોવા જઈએ તો ભક્તિ જ આવે. કેન્દ્રમાં તો ભક્તિ જ છે. ભક્તિ જ છે. વાહ. અને ઠાકોરજીને તો ભક્તિ જ પ્રિય છે. જી જી. અને કળિયુગમાં તો નૃણામ જન્મ સહસ્રેણ ભક્તો પ્રીતિર હિ જાયતે જી જી. વાહ. કલૌ ભક્તિર ભક્ત્યા કૃષ્ણ પુરસ્થિત. જય હો. અહીંયા જ એનો ઉત્તર આપેલો છે. કેમ કે આપણે સંસ્કૃતમાં કહ્યું કે બે વખત કોઈ શબ્દનો ઉપયોગ, એનો મતલબ કે બહુ અતિ મહત્વનો, મહત્વપૂર્ણ બાબત છે. બે વખત કલૌ ભક્તિ, ધ્યાનથી જી. સાંભળો, કલયુગમાં ભક્તિ છે જેના દ્વારા ઠાકોરજી જી. પ્રગટ થાય છે. વાહ વાહ વાહ, ખૂબ સરસ ખૂબ સરસ. વાહ. અને પુષ્ટિ માર્ગ તો ભક્તિનો જ આખો એક માર્ગ છે. જી જી જી. કેવળ ભક્તિ. હમ. શું કહીએ? પરમાત્માની ભક્તિ દ્વારા જ આપણને દાસ્ય પ્રાપ્ત થાય, અને દાસ્ય જે છે એ જ કારણ કે પુષ્ટિ માર્ગમાં તો મોક્ષ નામનો કોઈ પુરુષાર્થ એ લોકો ગણતા જ નથી કે અમારે મોક્ષ જોતો જ નથી. એટલે ખૂબ સુંદર મજાની આપે અહીંયા વાત રજૂ કરી. પણ આ ગીતાજીમાં ઘણી વખત આહાર વિજ્ઞાનની પણ ઘણી બધી વાતો આવતી હોય છે, અને અત્યારના જે અત્યારનું જે આ યુગ છે, આ જનરેશન જે છે, તો એને આહાર ઉપર બિલકુલ સંયમ નથી, અને ન ખાવાનું ખાઈ લે છે, અને ન પીવાનું પીવાનું, અનેક પ્રકારના રોગોના એ લોકો શિકાર બને છે. તો એ લોકોને બચાવવા માટેનો ઉપાય ભગવદ્ ગીતામાં આપ્યો છે. તો આહાર જે છે એના વિશે ભગવદ્ ગીતામાં શું કહ્યું છે, આપ શ્રી જણાવશો? યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મકૃત યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. આમાં એક મોટી વાત કરેલી છે બેલેન્સની. જી. આહાર તમારો કેવો હોવો જોઈએ? તો કે સાત્વિક આહાર હોવો જોઈએ. કેમ સાત્વિક આહાર? તો કે સાત્વિક આહાર ખાવાથી તમારી બુદ્ધિ પણ સાત્વિક થાય. જી. આપણે કીધું છે કે અન્ન એવું મન. જી જી જી, 100%. હવે આપણે તામસ અન્ન ખાઈએ તો બુદ્ધિ તામસ થાય. જી. પણ સાત્વિક અન્ન ખાઈએ તો બુદ્ધિ સાત્વિક થાય. જી. એટલા માટે એ આહારની વાત કહી છે. વાહ. સાથે સાથે કીધું છે કે બહુ ઓછું નહીં ઊંઘવું, બહુ વધારે નહીં ઊંઘવું. સામાન્ય યુક્ત નિદ્રા લેવી. જી બહુ વધારે પડતોય નહીં ખાવું, બહુ ઓછું નહીં ખાવું, જી જી મધ્યસ્થીમાં ખાવું. જી 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 જી, બરાબર. હરીફરે તો બધું મધ્યસ્થીમાં જ આવી જાય છે. જી જી જી. તો આ રીતના, અને આ બાબતે એક વૈષ્ણવ વાર્તા પણ ખૂબ યાદ આવે છે જી. કે એક વૈષ્ણવે શ્રી ગુસાઈજી પ્રભુચાર્યને પૂછ્યું કે ઠાકોરજી આગળ સામગ્રી સિદ્ધ કરું છું, પણ ઠાકોરજી તો આરોપતા જ નથી. તું કાલે રાજભોગના સમય આવ. પેલા વજન કર્યું, તો વજન એક કાગળિયામાં નોંધી લીધું. પછી સામગ્રી સિદ્ધ કરી. સામગ્રી સિદ્ધ કરી પછી ભોગ સરાવનો સમય થયો, અડધો કલાક રહીને. પછી વજન કર્યું તો વજન જે છે તે ઓછું આવ્યું. જી. એનો મતલબ કે ઠાકોરજીએ રાજસ અને તામસ તત્વ જે છે તે લઈ લીધું અને ભક્તને સાત્વિક તત્વ જ અર્પણ કર્યું. વાહ વાહ વાહ, ક્યા બાત હે. જય હો. અને હવે આહારની વાત આવી જતી બાબતે મહાભારત તો મને યાદ આવે છે, કારણ કે તામસ આહાર દુર્યોધન લેતા હતા તો આ જીવન હસ્તિનાપુરમાં અશાંતિ જ રહી. જી જી, 100%. અર્જુનજી સાત્વિક આહાર લેતા હતા તો ઠાકોરજી એમનો રથ ચલાવ્યો. વાહ વાહ. અને સુંદરકાંડ ચોપાઈ હું બહુ બોલતો છું કે જહાં સુમતિ, હવે મન શુદ્ધ થવાથી શું થાય? તો સંપત્તિ બધું મળે. જહાં સુમતિ તહાં સંપત્તિ નાના, જહાં કુમતિ તહાં વિપત્તિ નિદાન. કુમતિ આવી ક્યાંથી? ખરાબ આહારથી. વાહ વાહ. એટલે એ શુદ્ધ આહાર ખાવો એટલે જરૂરી છે. અત્યારે લોકો ડિપ્રેશનમાં બહુ જાય છે. જી જી. ડિપ્રેશનમાં, ખરાબ વિચારોમાં, એ ક્યાંથી આવ્યું? ખરાબ આહારથી. જી જી જી. એટલે જેટલો તમારો સાત્વિક આહાર એટલા તમારા વિચારો શુદ્ધ. આમાં આ ભોગની વસ્તુ પુષ્ટિમાં રહી કેટલી ઇન્ટરકનેક્ટેડ છે. જી. કે તમે એવું ખાઓ, તમારી બુદ્ધિ પણ બગડે સુધરે, તમારા ખાવા ઉપર નિર્ભર છે. જી. આપણે વિદેશમાં બધા ડોક્ટરો સાથે ચર્ચા કરી કે વિદેશમાં લોકો પુષ્કળ ડિપ્રેશનમાં છે, ખૂબ જ દુઃખ છે એમના જીવનમાં. કેમ? આહાર એવો. જી જી, સાચી વાત છે. એટલે આહાર નોટ ઓનલી ભક્તિના માર્ગ દ્વારા પણ તમારા સામાન્ય જીવન આનંદમાં પણ આહારનું એટલું જ મહત્વ છે. વાહ વાહ. તમારે સાત્વિક આહાર લેવો હોય તો તમે સંબંધો પણ તમારા પ્રસન્નમય જાય. વાહ વાહ. એટલે આહાર જો શુદ્ધ હોય તો આપણી અંદર રહેલા જે સત્વ ગુણ છે એ પ્રગટ થાય ને આપણું મન જે છે એ નિર્મળ બને ને એના કારણે આપણા સામાજિક વ્યવહારો જે છે એ લૌકિક જીવન પણ આપણું સરસ મજાનું ચાલે. વાહ, ખૂબ આનંદ થયો.
અને આહારની વાત તો આપણે આપની પાસેથી જાણી, પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં સંન્યાસ અને સંન્યાસી એના વિશે પણ ઘણી બધી ચર્ચાઓ કરી છે કે સસન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર ન ચાક્રિય, એવી બધી જે વાતો કરી. તો સંન્યાસી કોને કેવો કે ભાઈ જેને પીળા પીળા વસ્ત્રો પહેર્યા છે કે ગેરુવા વસ્ત્રો પહેર્યા છે, મોટે ટોપી મોટી ધારણ કરી છે ને ત્રિપુંડ લગાવીને ફરતા હોય, તો એવા બધાને આપણે સંન્યાસી કેવો, અથવા ખરેખર સંન્યાસી કોને કેવો, સંન્યાસ શું છે, એના વિશે જરાક આપ અમને જણાવશો. એ બાબતે હું કબીરજીનો ખૂબ સુંદર દોહો, મને કબીરજી દોહાનો બહુ સરળ રીતે કબીરજી ઉત્તર આપે છે. કબીરા ખડા બાजार में मांगे सबकी खैर, જય હો, ना काहू से दोस्ती ना काहू से बैर. વાહ વાહ, क्या बात है. બીજો એક દોહો છે કે કબીરા इस संसार में भांति भांति के लोग सबसे हंसमिल बोलिए नदी नाव संजोग. વાહ 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 વાહ, क्या बात है. જય હો, ખૂબ સરસ. આ સંન્યાસ બહુ સિમ્પલ. એટલે બહુ કોઈને પકડવાય નહીં, કોઈને છોડવાય નહીં. જી, મેન્ટેન ડિસ્ટન્સ મેન્ટેન. વધુ સરળ શબ્દમાં, ડુ નોટ લાઈક એનીવન, ડુ નોટ ડિસલાઈક એનીવન, જસ્ટ બી વિથ એવરીવન. બી વિથ એવરીવન. જય હો, વાહ, ખૂબ સરસ ને સરળ વ્યાખ્યા આપી આપણે. કારણ કે તમે અતિશયમાં જાઓ તો તમારું માઇન્ડ તમારી અગેન્સ્ટ જ કામ કરે. સંબંધોમાં અગ્નિનારાયણ દેવતા ક્યારે પ્રગટ થાય કે જ્યારે અધિકતર આપણે અંદર પ્રવેશ કરી જઈએ. આ સંન્યાસ લોકો સંબંધોને કારણે તો લે છે. જી જી. તો તમે અધિકતર અંદર ઘૂસી જાઓ, તમે લિમિટ ક્રોસ કરી જાઓ સંબંધોમાં, પણ તમે કોઈકને પ્રવેશ આપો કે તમે કોઈની અંદર સંબંધમાં પ્રવેશ કરી જાઓ, જી, ત્યારે જે છે તમને થાય કે એના કરતા સંન્યાસ લઈ લો સર. પણ સંન્યાસ એ નથી. સંન્યાસ છોડવાનો, સંન્યાસ તો સાચવવાની વાત કરે છે. જય હો. બેલેન્સ શુડ બી ધેર. જી, એક મર્યાદા. હા. That is સંન્યાસ. અને એ બાબતે જે છે, મને અર્જુનજીનું એક નામ આના ઉદાહરણમાં ખૂબ પ્રિય લાગે કે અર્જુનજીનું એક નામ સવ્યસાચી પણ છે. વાહ. એનો અર્થ એ થાય કે જે ડાબા હાથે ધનુષ ચલાવી શકે. એના જેટલું જમણા હાથેથી ચલાવે એટલું જ ડાબા હાથે પ્રવીણતાથી. હવે આના એક ઊંડાણપૂર્વકના અર્થમાં જઈએ કે હવે જ્યારે દ્રૌપદીજીના સ્વયંવરમાં જાય છે, જી, ત્યારે એ એક ઘૂંટણ નીચે રાખીને મત્સ્યયંત્ર ભેદ સિદ્ધ નથી કરતા, તુલા ઉપર ઉભા રહીને મત્સ્યયંત્ર ભેદ સિદ્ધ કરે છે. એ વખતે એ મનનું સંતુલન જે જાળવી રાખે છે, એટલા માટે એમનું નામ એટલા માટે એ ખરો યોગ છે, એ ખરા સવ્યસાચી છે. જય હો. કે જેમને પોતાના ડાબું મગજ અને જમણું મગજ કંટ્રોલ કરીને રાખ્યું છે. વાહ. અને પછી લક્ષ્ય ઉપર ધ્યાન આપ્યું છે. હવે એના પર ડીપમાં જઈએ કે સંન્યાસી ને યોગી શું, તો કે કોઓર્ડિનેશન ઓફ હેડ, હાર્ટ એન્ડ હેન્ડ. જય હો. 3H. હજુ ડીપમાં જઈએ, સ્પિરિચ્યુઅલ અને મટીરિયલ લાઈફ નો બેલેન્સ. વાહ. ધેટ ઇઝ સંન્યાસ. વાહ. જય હો. જય હો. એ જો કોઈને જાળવતા આવડી ગયું, એ સંન્યાસી જ છે. વાહ. એટલે બધાની વચ્ચે ભલે સામાન્ય લોકોને જેમ જીવતો હોય, પણ છતાં એ આ જો એને કરી લીધું જીવનમાં, તો એ સંન્યાસી જ છે. એમાં કઈ ઉણપ નથી. એ બધા જ ગુણો એની અંદર છે સંન્યાસીના. અને એ બાબતે છે ને શાંતિ પર્વ યાદ આવે. શાંતિ પર્વ ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરજીને કહે છે. જી જી. કારણ કે એમને એક ચક્રી શાસન કરવાનું હોય છે. જી જી. કે એમાં આ જ વસ્તુ પ્રેક્ટિકલ લાઈફમાં સમજાવે છે ભીષ્મ પિતામહ કે રાજન, રાજાએ બહુ શીતળ પણ નહીં થવું અને બહુ કોમળ પણ નહીં થવું. જી જી. એટલે બહુ શીતળ પણ નહીં અને બહુ ઉગ્ર પણ નહીં કે તામસ પણ નહીં. જી જી. એ જ સંન્યાસ. જી જી. બેલેન્સિંગ, જે તમે હમણાં જે વાત કરી કે ભાઈ દરેક પરિસ્થિતિમાં એકદમ મધ્યસ્થ રહીને અને ચાલવું, તો એ સરળતાથી જીવન જે છે હેન્ડલિંગ કરીને, એ ભલે એને ગેરુવા કપડા ન પહેર્યા હોય, સંન્યાસીના વસ્ત્ર ન પહેર્યા, પણ એ પણ એક પ્રકારનો સંન્યાસી જ છે. વાહ, ખૂબ સરસ વ્યાખ્યા આપશ્રી આપી. એક સામાન્ય પ્રશ્ન એવો પણ આપણને જોવા મળતો હોય છે કે ભાઈ ભગવાનનું સાનિધ્ય મેળવવા માટે, પરમાત્માની પાસે જવા માટે, નજીક જવા માટે લોકો જે છે અલગ અલગ વ્રત કરતા હોય છે, ઉપવાસ કરતા હોય છે, અને એવું કરીને ભગવાનના નજીક જવાના પ્રયત્ન કરતા હોય છે. તો આ ઉપવાસ એટલે શું, અથવા તો વ્રત અને ઉપવાસમાં શું અંતર છે? એમ શા માટે ઉપવાસ કરવો જોઈએ? આપણે એક સામાન્ય ઉપવાસ વિશે જ આપણે ચર્ચા કરીએ
તો ધારો કે અહીંયાથી મુંબઈ આપણે બાય કાર જવું હોય તો વચ્ચે પેટ્રોલ તો ભરાવવું પડે. હાજી. એ જે પેટ્રોલ ભરાવવું પડે એ જ ઉપવાસ છે. અચ્છા. હું પ્રેક્ટિકલ વેમાં જ કહું, અમદાવાદી રીતે જ કહું. જી. આપણે શુક્લ પક્ષ આપણે ગણી લઈએ, કૃષ્ણ પક્ષ આપણે શુક્લ પક્ષના 15 દિવસ ગણી લઈએ. જી. તો આપણે એ દિવસો દરમિયાન કોઈક 2 વાર ખાય તો કોઈ 3 વાર ખાય, પણ જેમ મનને શુદ્ધ કરવા માટે ભક્તિ પ્રાર્થના છે, આ પેટને, શરીરને, સ્વાસ્થ્યને પાછું સ્વસ્થ રાખવા માટે શું છે તો કે ઉપવાસ છે. વાહ. જી. અર્થાત ઉપવાસ દ્વારા આપણા શરીરને પુનઃ ઉર્જાવાન આપણે બનાવી શકીએ છીએ. એટલે ભલે આમ ભૂખ્યા રહેતા હોઈએ પણ એનાથી ફાયદો તો આપણને જ થાય છે. જી જી જી. અને આપણને એક ટાઈમે 15 દિવસમાં એવું હોતા પણ થાય છે કે આજે કંઈક નથી ખાવામાં, આજે ઉપવાસ જ કરવો છે. જી જી. એ બોડી એની સાયકલ રીજનરેટ કરે છે. જી જી જી. એટલે એ વસ્તુ જે છે એ ઉપવાસ છે. એટલે ઘણા લોકો એવા હોય કે બસ ખાધા જ કરે, એને કોઈ લિમિટ ન હોય એમ. અત્યારે ખાધું, વળી 10 મિનિટ પછી કોઈ કાંઈ નહીં કે આ વસ્તુ બહુ નથી તો એ ખાય, વળી પાછું ખાય. એટલે એનું શરીર જે છે કે બિચારો વિશ્રામ નથી પામી શકતું. એની માટે ક્યાંક થોડોક વિશ્રામ લે 15 દિવસમાં એકાદ વખત, એકાદશી ઇત્યાદિ કરીને. અને આખું સાયન્ટિફિક છે. જી જી. ધર્મ તો પછી તો પેલા સાયન્ટિફિક છે. જી જી. તમે બીજી રીતે આપણે 5 દિવસ કામ કરીએ છીએ, શનિ રવિ તો આપણને રજા જોઈએ કે જી જી. સાચી વાત છે. સાચી. અથવા ચલો રવિવારે 1 દિવસ રજા જોઈએ. જી જી જી. તો પેટને રજા જોઈએ કે જી જી જી. એટલે બરોબર છે. એટલે એ જે પોતાના પેટને પેટ્રોલ પૂરું પાડી આપવું ને એ જ ઉપવાસ છે. તો યાત્રા આગળની સરસ થઈ જાય. સાચી વાત છે. સાચી વાત છે. અને આ જે વૈષ્ણવો હોય છે, જે પુષ્ટિમાર્ગીય ભક્તો હોય છે, એ ઠાકોરજીને ભોગ ધરાવે ને લાડ લડાવે અને પોતે પણ એકાદશી ઇત્યાદિ વ્રતો દ્વારા પરમાત્માને જ પ્રસન્ન કરવાના તેઓ જે છે એ પ્રયત્ન કરતા હોય છે. પણ એકચ્યુઅલી ક્યારેક એવો પણ પ્રશ્ન થાય કે અત્યારનો જે વૈષ્ણવો છે એમાં જે નવયુવકો છે, નવો સમાજ છે અને યુવાન જે વર્ગ છે, તો એને આપણે જો પુષ્ટિ શબ્દને સમજાવવો હોય તો કઈ રીતના સમજાવીશું? શું કહીશું? પુષ્ટિ એટલે શું? પાથ ઓફ ગ્રેસ. પુષ્ટિ માર્ગ. પુષ્ટિ એટલે ગ્રેસ અને માર્ગ એટલે પાથ. પાથ ઓફ ગ્રેસ એટલે કે પુષ્ટિ માર્ગ. હવે એમની જ રીતે આપણે સમજાવીએ તો એક એનર્જી જે છે એ સતત કઈ કામ કરતી હોય છે. જી જી જી. એ એનર્જી સમજી લો, એ જ તમારા કૃષ્ણ. જી 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 જી. બરોબર. એટલે ટૂંકમાં આપણે એ એનર્જીને સરેન્ડર થઈએ, એ જ આપણે બધા કામકાજ પૂરા પાડે, એ પુષ્ટિ માર્ગ છે. જી. આખા વર્ષ દરમિયાન અનેક ઉત્સવ, પર્વ વગેરેનું ઉજવણી કરતા હોઈએ છીએ. અને સ્પેસિફિકલી જો હું કહેવા જાઉં તો જ્યારે ચાતુર્માસનો પ્રારંભ થાય ત્યારે ઘણા બધા ભક્તો જે છે 4 મહિના સુધી અલગ અલગ પ્રકારના વ્રતો, ઉપવાસ વગેરે કરતા હોય છે, અલગ અલગ નિયમોને ધારણ કરતા હોય છે. તો ચાતુર્માસ જે છે શું? શા માટે આપણે ચાતુર્માસ જે છે કરવો જોઈએ? જી જી જી. આમાં પણ એક સામાન્ય વૈજ્ઞાનિક બાબત જ છે કે એ ચાતુર્માસ ક્યારે શરૂ થાય? જ્યારે વર્ષા ઋતુનો આરંભ થાય એ વખતે. પ્રકૃતિના સિદ્ધાંતો પ્રમાણે જ્યારે વર્ષા ઋતુ આરંભ થાય ત્યારે પાચન શક્તિ જે છે તે મંદ પડી જાય. જી. એટલા માટે લોકો 4 મહિના જે છે તે ઓછું ખાવાનું ખાય. એટલે અષાઢ, શ્રાવણ, ભાદરવો ને આસો, આ 4 મહિનામાં એકટાણું કરે. એ જ મુખ્ય કારણ છે. અચ્છા. અને પછી જે છે અને એની જ અંદર બધા અલગ અલગ ભગવાનના ઉત્સવો અને પર્વો ને બધું આવતું હોય છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવ ને કૃષ્ણની આવે, તે પછી વળી પિતૃપક્ષ આવે ને ગણેશ ઉત્સવ, માતાજીમાં લોકો ઉપવાસ કરે. એટલે ત્યારે પછી વળી પછી પૂરું થઈ જાય ચાતુર્માસ. બરોબર છે. બરોબર. એ જ કારણ કે ભાઈ 4 મહિના જે વાતાવરણ હોય થોડું એ આપણા માટે મંદાગ્નિ થઈ જતો હોય છે. જઠરાગ્નિ જે છે મંદ રહેતો હોય એટલા માટે તો એને થોડું રેસ્ટ મળે. જે ઓછું જમો તો તમે સ્વસ્થતાપૂર્વક બધા તમારા જે વ્યવહારિક કાર્યો જે છે એ કરી શકો એટલા માટે. બરોબર. ચાતુર્માસ પણ ખરેખર આમાં ચાતુર્માસમાં બધા જ ભક્તોનો અતિ પ્રિય જો હોય, ચાહે વૈષ્ણવ હોય કે શૈવ હોય કે કોઈ પણ ભક્ત હોય સનાતની,
તો આ ચાતુર્માસમાં શ્રાવણ મહિનો જે છે એ બધા માટે અત્યંત ઉપાસનાનો એક પર્વ ગણી શકીએ એવો શ્રાવણ મહિનો હોય છે. તો શ્રાવણ મહિનાના વિશે આપ શું કહેવા માંગશો કે શ્રાવણ મહિનાનું મહત્વ શું છે? શ્રાવણ મહિનો, એનો ઉત્તર હું પ્રહલાદ ચરિત્રમાંથી આપું. જી, જય હો. કારણ કે પ્રહલાદ ચરિત્રમાં જે નવદા ભક્તિ આવે છે, હાજી, પહેલી જ ભક્તિ આવે છે કે શ્રવણમ કીર્તનમ વૈષ્ણવ. શ્રાવણ નું મૂળ અર્થ બધા આચાર્યચરણો ગણે છે કે શ્રવણ છે. એ શ્રવણનો મહિનો છે. જય હો. કે શું શ્રવણ કરવાનું? તો કે ભગવાનના ગુણો શ્રવણ વાહ કરવાનું. વાહ, ક્યા બાત હે. ચાહે ભગવદ ગીતા હોય કે ભાગવત હોય કે રામાયણ હોય, શિવ પુરાણ, જી, શિવ પુરાણ. વાહ વાહ, ખૂબ સરસ. કારણ કે એમાં એક વસ્તુ તો એ છે કે બધા ચાતુર્માસનું પાલન કરે, પણ સાથે સાથે ભગવાનની ભક્તિ પણ કરે. જી, ફક્ત શરીરને જ ફાયદો ના આપો, પણ ભગવાન આત્માને મન પણ- જે છે, હા, વાહ વાહ. એ ક્યારે તો કે શ્રવણ ભક્તિ. ના, આપના આ ઉંમરે આટલા મૌલિક વિચારો ખરેખર બહુ આનંદ આપનારા છે. ખૂબ સરસ. જી જી. અને શિવજી જે છે તે આશુતોષ કહેવામાં આવે છે. જી, જલ્દી તે પ્રસન્ન થાય. જલ્દી. તો અને કલવદેવ મહેશ્વર એવું પણ કહેવામાં આવેલું છે વૈદિક ગ્રંથોમાં. તો જલ્દી પ્રસન્ન થવા વાળા દેવ પણ શિવજી છે. વાહ. તો એમની પૂજા ખાસ કરવામાં આવે છે. કૃષ્ણચંદ્ર ભગવાનનું પ્રાગટ્ય પણ શ્રાવણ માસ કૃષ્ણ પક્ષના અષ્ટમી તિથિના દિવસે થાય છે. જી જી જી. એટલા માટે પણ આપણે ઉજવીએ છીએ. જી જી. તો બધી રીતના એ પર્વ જે છે બહુ અલૌકિક છે. હા, એટલે વૈષ્ણવ અલગ અલગ પર્વ અને અલગ અલગ મનોરથો કરીને ઠાકોરજીને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરતા હોય છે. હવે આપણે એક ગીતાજીનો વિભૂતિ યોગમાં જઈએ. મને એક બીજો એક વિચાર સૂચ્યો. ઠાકોરજી કહે છે કે માસાનામ માર્ગશીર્ષોહમ ઋતુનામ કુસુમાકરઃ, કે મહિનાઓમાં હું માર્ગશીર્ષ છું અને ઋતુઓમાં હું વસંત છું. પણ શ્રાવણ માસ તો બંનેમાંથી એક નથી. જી. તો શ્રાવણ માસ તો ઠાકોરજી કહે છે કે હું માર્ગશીર્ષ મહિનો છું પણ જન્મ લે છે શ્રાવણ માસમાં. જી. એનું કારણ શું છે? શ્રાવણ માસ મધ્યસ્થીમાં આવે છે. જી. છેલ્લે પણ નહીં, પહેલે પણ નહીં, વાહ. મધ્યસ્થીમાં આવે છે. જી જી. તો એ સમજાવે છે કે એ બેલેન્સ ઇઝ લાઈફ. એક યોગનો ગુપ્ત સિદ્ધાંત પણ એમાં પ્રગટ કરે છે. વાહ. ઠાકોરજી જે છે તે ઈચ્છા હોત તો પૂનમ કે એકાદશના દિવસે પણ જન્મ લઈ શક્યા હોત. જી જી. કારણ કે તો સર્વોત્તમ તિથિઓ છે. જી જી. તો પણ કેમ શુક્લ પક્ષની કે કૃષ્ણ પક્ષમાં જન્મ લે છે? કારણ કે ઠાકોરજીને કૃષ્ણ પક્ષે વિનંતી કરી કે ઠાકોરજી મારામાં તો અમાવસ્યા આવે છે, મને તો લોકો શ્યામ ગણે છે. તો જેમ યદુરાજાને રાજ્ય નતું મળવાનું તો એમનું કુલની વૃદ્ધિ કરી, તો કૃષ્ણ પક્ષની વૃદ્ધિ પણ કરી. કૃષ્ણ પક્ષમાં આવીને અને ફરી એકવાર અષ્ટમી તિથિ જ કેમ? તો કે મધ્યસ્થીમાં આવે છે. જી જી. સૌથી 15 દિવસની વચ્ચેની તિથિ એટલે વચ્ચે જ તિથિ આવે છે. આઠમ. અષ્ટમી. જી જી. વાહ વાહ. તો ઘણા બધા એના કારણ છે. અને ઠાકોરજી રોહિણી નક્ષત્રમાં જન્મ લે છે. જી જી. કારણ કે રોહિણીજીના પુત્ર, એક તો કારણ એ જ છે કે ચંદ્રનો સૌથી પ્રિય નક્ષત્ર એ રોહિણી, એ તો છે જ. પણ દેવકીજીને ત્યાં એમનો જન્મ થયો, દેવકીજીના ગર્ભથી. પણ અહીંયા રોહિણીજીને થયું કે મારે ત્યાં કૃષ્ણ જન્મ કેમ ના લીધો? તો એમને પણ પ્રસન્નતાની ધ્યાનમાં રાખીને એ રોહિણી નક્ષત્રમાં જન્મ લે છે. વાહ વાહ. એટલે બંને માતાના હૃદયને સાચવવાના ઠાકોરજી ઉપાયો શોધી લીધા. વાહ વાહ, ખૂબ સરસ. હવે આ શ્રાવણ મહિનાની પહેલા જ આપણે જોઈએ છીએ કે ભાઈ ગુરુ પૂર્ણિમા આવે છે. ગુરુ પૂર્ણિમા જે છે આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર સ્થાન છે. અને દરેક વ્યક્તિ જે છે પોતાના જીવનમાં કોઈકને ગુરુ બનાવીને અને ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના હૃદયના ભાવ જે છે ગુરુની સામે ઠાલવતા હોય છે. તો આ ગુરુ પૂર્ણિમા જે છે એનું શું મહત્વ છે? આપ શ્રી શું કહેશો આ બાબતે? વ્યાસ નારાયણ જે છે એમના માટે કહેવામાં આવેલું છે કે વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. જી. પરમ ગુરુ તત્વ કયા છે? તો કે શ્રી વેદવ્યાસજી છે આપણા માટે. જી. મુનિનામ અપ્યહમ વ્યાસઃ કવિનામ અશુના કવિઃ. તો વેદવ્યાસજીનો જન્મ જે છે એ ગુરુ પૂનમ દિવસે થયો છે. અને એ દિવસે ફરી એકવાર જ્યોતિષની દ્રષ્ટિએ પૂર્ણચંદ્ર હોય છે
અને ધન રાશિ આવે છે. વાહ. ચંદ્ર એ દિવસે ધન રાશિમાં હોય છે. જી જી ફરી એકવાર ધનનો સ્વામી બૃહસ્પતિ, ગુરુ. જી આ પણ એક બહુ ઇન્ટરકનેક્શન છે. જી જી પણ વેદવ્યાસજી એ મુખ્ય ગુરુ માનવામાં આવ્યા છે અને જ્ઞાનનો એમણે વિસ્તાર કર્યો છે, જ્ઞાનનું પ્રતીક છે. જી જી વેદો. એટલા માટે જે છે તે ગુરુ પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ છે. જી જી એટલે આપનું એવું કેવું છે કે ભાઈ વેદ જે હતા એનો વિસ્તાર પણ એમણે જી કર્યો. જી જી. વેદમાં જે ન સમજાયું સામાન્ય વ્યક્તિ તેની માટે એમણે પુરાણે બનાવ્યા. પુરાણની એટલે રચના કરી. પણ તમે જ્ઞાનને વિદ્યાને પ્રાપ્ત કરો એવો એક એમનો જી સંદેશ જે છે બધા જનમાનસ માટે કે ભાઈ ગમે તેમ કરીને પણ તમે જ્ઞાનની પ્રાપ્તિ જે છે એ કરો, એના દ્વારા ધૃતે જ્ઞાન મુક્તિ એની બાબતે કરી. તો આ ગુરુની જે પરંપરા આપણા આ વૈદિક સનાતન ધર્મમાં વર્ષોથી સદીઓથી ચાલી આવી છે, તો આ ગુરુ પરંપરાનું સનાતન ધર્મમાં શું વિશેષ મહત્વ છે? ગુરુનો અર્થ થાય કે પ્રકાશ. હવે એવું જરૂરી નથી કે એ પરંપરા પેલી એક વિશિષ્ટ પરંપરા હોય, પણ ગુરુનું હોવું કેમ એ પરંપરાનું હોવું જરૂરી કેમ છે કે જેથી સમાજમાં પ્રકાશ ફેલાતો હોય. જી સમાજ ખોટા માર્ગે ન ચડી બેસે, જી જી સારા માર્ગ ઉપર ચઢી બેસે, સારા માર્ગ ઉપર પ્રયાણ કરે. એટલા માટે ગુરુનું મહત્વ, ગુરુ પરંપરાનું મહત્વ હોવું જરૂરી છે. જી અને કહે છે કે ઠાકોરજી યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. જી તો યુગે યુગે તો સમજ્યા, પણ ક્ષણે ક્ષણે. વાહ. બરોબર. એ પ્રકાશ તરફ કોર્પોરેટ ઓફિસ હોય, સ્કૂલ હોય, ઘર હોય, સંસ્થા હોય, સ્થાન હોય, ત્યાં એ ચેતનાનું રહેવું કેમ જરૂરી છે સમાજ હોય કે એ અજ્ઞાનના માર્ગ તરફ ન જાય પરંતુ પ્રકાશના માર્ગ તરફ જાય. એટલા માટે એમનું હોવું ખૂબ જ જરૂરી છે. વાહ વાહ. એટલે આપનું કેવું એવું થયું કે ભાઈ ભગવાન તો યુગે યુગે પ્રગટે છે, પણ ગુરુ જે છે એ ક્ષણે ક્ષણે પ્રગટ થઈને આપણું કલ્યાણ કરે છે. વાહ, જી ક્યાં વાત છે. જય હો. ખૂબ સરસ. આજે ચાતુર્માસના જે દિવસો ચાલતા હોય છે એ અત્યંત પવિત્ર દિવસો હોય છે. એ દિવસોમાં અનેક બધા વિવિધ વિવિધ પર્વો આવતા હોય છે. એમાં શ્રાવણી અથવા રક્ષાબંધન નામથી જે અત્યંત પ્રસિદ્ધ પર્વ છે, તો એ રક્ષાબંધન શું છે એના સંદર્ભે આપ શું કહેવા માંગશો? રક્ષાબંધન ખરેખર તો બ્રાહ્મણોનું બેસતું વર્ષ છે. શું વાત છે. જી જી જી. વાહ. નહીં તો આપણે તો કારતક મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ હોય ત્યારથી જ નવું વર્ષ મનાવીએ છીએ ગુજરાતીઓ. જી, તો જી. આપ તો કંઈક અલગ વાત કરી રહ્યા છો. જી, આપણે વધુ ઊંડાણપૂર્વક જઈએ તો બ્રાહ્મણોનું બેસતું વર્ષ, ખાસ કરીને શુક્લ યજુર્વેદીય બ્રાહ્મણોનું બેસતું, આમ તો બ્રાહ્મણોનું જ બેસતું વર્ષ જે છે તે શ્રાવણ પૂર્ણિમા છે, એટલે કે રક્ષાબંધન. રક્ષાબંધન. જી જી. ક્ષત્રિયોનું બેસતું વર્ષ એટલે કે દશેરા, વાહ. એટલે એ દિવસે આયુધ પૂજન થાય છે. આયુધ પૂજન થાય. સાચી વાત છે. અને વૈશ્યોનું બેસતું વર્ષ એટલે કે દિવાળી. એટલા માટે એ દિવસે આપણે ચોપડા પુસ્તક પૂજન ને બધું કરીએ જી છીએ. જી જી. તો મૂળ તો આ જે બ્રાહ્મણોનું બેસતું વર્ષ છે એ, અને જે બલિરાજા અને લક્ષ્મીજીથી પરંપરા ચાલતી આવી છે રક્ષાબંધનની. જી જી. અને આપણે સામાન્ય લૌકિક વ્યવહાર પ્રમાણે જોઈએ તો કે ભાઈ બહેનનો પર્વ એટલે એ પણ એક રક્ષાબંધન છે. રક્ષાબંધન છે. લગ્નનો પણ એક સાયન્ટિફિક વે, પ્રેક્ટિકલ વે આપણે લૌકિક જીવનમાં જોઈએ તો લગ્ન તો બે જણા મળે છે, પણ બધા પરિવારજનો પણ એ આખા વર્ષ દરમિયાન કે આટલા વર્ષો સુધી ન મળી શક્યા હોય તે એક સાથે મળે, સંબંધ પાછો દ્રઢ રાખે અને નવી યાદો તાજી કરે. એટલા માટે પણ એ બધા પર્વો હોવા ખૂબ જરૂરી છે. વાહ વાહ. એટલે રક્ષાબંધન એ ફક્ત ભાઈ બહેનનો જ પર્વ એવું જ નથી એમ, પણ એકબીજાને મળવાનો એક સુંદર મજાનો, જી પરિવારની સાથે સમય જે છે વ્યતીત કરવાનો એક સુંદર મજાનો, અને ધાર્મિક પણ ખરો અને વ્યવહારિક પણ ખરો એવો સુંદર મજાનો એક આ પર્વ છે કે જેમાં ભાઈ જે છે એ તો બેનની રક્ષા સતત કરતો જ રહે છે, ચાહે રાખડી બાંધે કે ન બાંધે, પણ છતાં એક પુનઃસ્મરણ થાય કે ના, મારી જવાબદારી છે મારી બેનની સુરક્ષા. તો એના માટેનો આ સુંદર મજાનો પર્વ. આપણે બીજી રીતે પણ જોઈએ જી જી. તો ઘણા આચાર્ય ચરણોનો મત છે કે એક સરસ ભાવ છે મત નહીં કે નવરાત્રી એ સનાતન સંસ્કૃતિનો મધર્સ ડે છે. ઓહો. શિવરાત્રી એ ફાધર્સ ડે છે. જય હો. અને જે રક્ષાબંધન છે તે શું છે? બ્રધર્સ ડે છે કે સિસ્ટર્સ ડે છે. વાહ.
અને આપણે બીજે એક સારી રીતે જોવા જઈએ જી તો વસંત પંચમી, બરાબર, જી સરસ્વતી માતાનો જન્મદિવસ છે, જી જી કામદેવનો જન્મદિવસ છે, જી જી તે એકચ્યુઅલ ઇન્ડિયન વેલેન્ટાઇન્સ ડે છે. જી જી વાહ તો દરેક દિવસો આ છે, દરેક દિવસોનું અલગ અલગ ઉત્સવ રીતે મહત્વ છે. જી વાહ વાહ ખૂબ સરસ ખૂબ સરસ. હવે આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ ચાતુર્માસની અંદર જે આવતા અલગ અલગ પર્વો છે તો એમાં એક અત્યંત મહત્વપૂર્ણ જે છે એ શ્રાદ્ધ પક્ષ છે. અને આપણે જાણીએ છીએ કે શ્રાદ્ધ પક્ષમાં બધા પોતપોતાના પિતૃઓનું સ્મરણ કરતા હોય છે ને એમને પીપળે જઈને જળ ચડાવતા હોય છે. તો આ શ્રાદ્ધ પક્ષ જે છે એ જ શા માટે આટલો મહત્વપૂર્ણ થઈ ગયો? તો ફરી એકવાર આપણે પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ થી જોઈએ. જી તમે જેમ કીધું કે વસંત પંચમી એ ઇન્ડિયન વેલેન્ટાઇન્સ ડે છે, નવરાત્રી એ મધર્સ ડે છે, શિવરાત્રી ફાધર્સ ડે છે. જી જી તો ફોર ફાધર્સ ડે કયો? એ પિતૃપક્ષ છે. વાહ વાહ આપણે ભગવાનને તો શ્રાવણ મહિનામાં આપણે ભગવાનને તો યાદ કર્યા, જી ચલો ભગવાનને યાદ કરે, પણ તમને ભગવાનની ભક્તિ કરવા માટે કોણે માર્ગદર્શન આપ્યું? જન્મ જે આપ્યો. જી જી વાહ વાહ. જેમના થકી આપણે આ જેમના દુનિયામાં થકી આવ્યા. આપણે દુનિયામાં છે. જી જી અને એનું પણ એક મહત્વ છે કે સંપત્તિ, સંતતિ અને સન્મતિ એ પિતૃઓ જ પ્રદાન કરે. વાહ વાહ ખૂબ સરસ વાત કરી આપે. વાહ કે આપણે 15 દિવસ એમને યાદ કરીએ. જી જી દરેકને યાદ તો પછી આપણે ગ્રેટિટ્યુડ આપણો gratitude એમની કરવું. સામે રાખીએ કે ભાઈ આપની કૃપાથી અમે અહીંયા જી જી આ દુનિયામાં છીએ ને આનંદ કરી રહ્યા છીએ કે જી, જી. જે કોઈ પણ પરિસ્થિતિમાં છે. હવે પાછું એનું સાયન્ટિફિક રીઝન એ પણ છે હમ. કે એ વખતે જે અમુક પક્ષીઓ હોય છે એ બધા એ સમયે અલગ અલગ સમયે એ સમય દરમિયાન જે છે તે આપણા ઘરે આવતા હોય છે, લોકોનું વિચરણ વધી જાય છે. જી એ લોકોના પણ એક રીતે ગુપ્ત પોષણ માટે પણ એ વસ્તુ અથવા એ રીતની સામગ્રી સિદ્ધ કરવી જરૂરી અને છે. ઓલું કાગવાસ કરતા હોય છે જી. ધાબા ઉપર જઈને જેના દ્વારા એ પક્ષીઓને પણ કંઈક અન્ન પાણી જે છે એ મળી રહે. અને પક્ષીઓ જે છે તે યમના દૂતોનું પ્રતીક છે. વાહ વાહ. તો બધી રીતે વસ્તુ પ્રકૃતિની સાથે સંબંધમાં છે. જી 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 જેમ આપણે અત્યારે જોઈએ ઘણા ડોક્ટર્સ અમાસે જ સર્જરી કરે, પૂનમે સર્જરી ના કરે, વાહ કારણ કે એનું સીધું કનેક્શન તમારા હાર્ટબીટના વેવ હાર્ટબીટ અને એ પાણીના વેવ સાથેનું છે. જી 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 અને ચંદ્ર પૂનમે તો ચંદ્ર ઉચ્ચનો હોય, હા એટલે બરાબર, ઉર્જા જે છે ઉર્જા પણ વધારે વધારે હોય. હા અને અમાસે ચંદ્ર ક્ષીણ થઈ ગયેલો, એની કળાઓ ક્ષીણ થઈ ગયેલી હોય, જી જી અસ્તિત્વ જ ન હોય. જી 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 એટલે માનસિક દશા પણ થોડી જી અલગ પ્રકારની હોય. જી 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 તો આ દરેક વસ્તુ પ્રકૃતિ સાથે ઇન્ટરકનેક્ટેડ છે. વાહ. એટલે જ આપણો સનાતન ધર્મ જે છે એટલા માટે જ તે વિશેષ છે કે ભાઈ ફક્ત ને ફક્ત ખોખલી જ્ઞાનની વાતો કે એવું નહીં, પણ વિજ્ઞાન ને જ્ઞાન બંનેનો સમન્વય જે છે અહીંયા જી, જી, જી. ભારતીય સનાતન સંસ્કૃતિમાં રહેલો છે. તો ખૂબ આનંદ થયો. એનાથી પણ આપણે આગળ જોઈએ તો જી. બધા જ્યોતિષાચાર ફરી એકવાર કે દીકરી પૂનમે જન્મે તે સારું અને દીકરો અમાસે જન્મે તે સારું. જી કારણ કે પૂર્ણ ચંદ્ર અને ચંદ્ર તો સ્ત્રીનું પ્રતીક છે. જી તો એ દિવસે દીકરીની અંદર જે ચંદ્રની કળાઓ શોભે, જી જી દીકરાની અંદર એ સૂર્યની કળાઓ શોભે. જી જી એટલા માટે એને અમાસ માટેની સરસ વાત કહેવામાં. તો આ આપણું હ્યુમન બોડી, માઇન્ડ દરેક વસ્તુઓ સાથે બહુ જ ઇન્ટરકનેક્ટેડ છે આ દરેક જી વસ્તુ. એટલે આપણા ધર્મની બધી જ બાબતો જે છે એવું કહી શકાય કે કદાચ આપણને ખ્યાલ નથી, હમ, પણ એનો મતલબ એમ નથી કે એ ખોટું છે. એ આપણું અજ્ઞાન છે કે આપણે એની પાછળનું જે સાયન્ટિફિક રીઝન જે છે એ નથી જાણતા. જી. પણ કંઈક ને કંઈક આપ શ્રી કહ્યું એ પ્રમાણે કંઈક ને કંઈક વિજ્ઞાન જે છે એ એની પાછળ જે છે એ છુપાઈ રહેલું છે. તો આ જે ચતુર્માસની અંદર એક શારદીય નવરાત્ર પર્વ પણ આવે છે. તો આ નવરાત્રી જે છે એ વર્ષમાં એક જ વખત આવે છે કે પછી એનું શું કન્સેપ્ટ શું છે? નવરાત્રી શું છે અને શા માટે નવરાત્રીમાં આટલું બધું લોકો જે છે એ ભગવતીનું આરાધન કરવા માટે ઉમટી પડે છે? તો એ નવરાત્ર પર્વ જે છે એ શું છે? ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રી, આ બંને નવરાત્રીઓ એક શરૂઆત અને અંતનું પ્રતીક છે. અચ્છા. અને આપણી સંસ્કૃતિમાં તો ગુપ્ત નવરાત્રીઓ પણ છે, જી જી અને આ બે નવરાત્રીઓ પણ છે. જી તો જેમ વાત કરી કે શરૂઆત અને અંતનું પ્રતીક છે, તો એ અર્થ થયો. અને બીજો અર્થ એ કે શક્તિની ઉર્જા, જેમ શ્રાવણ માસમાં
શિવ તત્વની ઉર્જા અધિક હોય છે. જી એમ આ બે સમય દરમિયાન શક્તિની જે ઉર્જા છે જી જી એ અધિક માત્રામાં હોય છે. એટલા માટે એ વખતે આરાધનાનું ખૂબ જ મહત્વ હોય છે. મહત્વ છે. એટલે આ 9 દિવસ દરમિયાન જે છે એ મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી આ ત્રિગુણાત્મિકા જે શક્તિ છે એના કરતા પણ આપણે હજુ ડીપલી જોવા જઈએ. જી જી મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી એટલે કે રાજસ, તામસ અને સાત્વિક. જી જી વાહ. હવે વન્સ અગેન સાયન્ટિફિક પોઈન્ટ ઓફ વ્યૂ પર આવીએ જી જી તો આપણે 3 ગુણોથી બંધાયેલા છે. જી જી દરેક વ્યક્તિ દરેક વ્યક્તિ પ્રકૃતિ, આખી પ્રકૃતિ જે 3 ગુણો હા છે જી જી એનો પ્રોપર બેલેન્સ કરવા માટે પણ ઉપાસના કરવી જરૂરી છે. વાહ વાહ. કેમ કે બહુ તામસય નહીં સારું, બહુ રાજસય નહીં સારું, બહુ સાત્વિકે નહીં સારું. જી જી ઠાકોરજી જ સમજાવે છે. જી જી ઠાકોરજી પણ તામસ લીલા, રાજસ લીલા અને સાત્વિક લીલાઓ કરે છે. જી જી શ્રીમદ ભાગવત. ગુણાતીત લીલાઓ પણ કરે છે. હા એટલે આ ત્રણેયથી પર ત્રણેયથી પણ. ગુણાતીત. વાહ. એટલે એ આ જે નવરાત્રી છે એ 3 તત્વો આપણી અંદર બેલેન્સ કરવા જરૂરી છે. જી જી હવે બીજા એક આના વસ્તુ પર આવીએ તો બ્રહ્માજીના મંદિરો ભારતમાં 2 જ છે. જી જી શિવજીના વધારે છે જી પણ બોર્ડર ઉપર છે જી અને વિષ્ણુ ભગવાનના વચ્ચે છે આખા ભારતભરમાં. જી વાહ. હવે એનું સાયન્ટિફિક રીઝન શું છે જી જી તો કે ક્રિએટરનું ઇમ્પોર્ટન્સ શું હોય, જી એટલા માટે બ્રહ્માજીના મંદિરો 2 જ છે. જી પણ જે સસ્ટેનર હોય એનું મહત્વ વધારે હોય જી. કોઈ પણ એક ઇકોલોજીકલ સાયકલમાં. જી. એટલા માટે વિષ્ણુ ભગવાનના મંદિરો વધારે છે. સૌથી વધારે છે. વાહ. અને રુદ્રનો અર્થ થાય પ્રોટેક્ટર. એ જ્યોતિર્લિંગ લગભગ બધા બોર્ડર ઉપર જ છે જી જી આખા પ્રોટેક્શન ભારતના. માટે. જી 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 વાહ. આ દરેક ખૂબ સરસ. વસ્તુ છે આ પ્રકૃતિ સાથે રિયલીમાં બહુ ઇન્ટરકનેક્ટેડ છે. વાહ ખૂબ સરસ વાત આપે જણાવી. અને ક્યારેક એમ થાય કે તમારી વય જે છે એ નાની છે પણ તમારું જ્ઞાન જે છે એ કદાચ આપણને એમ કહે છે કે એક એટમિક એનર્જી વાળું છે. એમ કે ભાઈ તમે ઘણું સ્ટડી કરીને આ બધી વસ્તુઓ જે છે એ લોકો સમક્ષ મૂકો છો કે ભાઈ સાયન્ટિફિક રીઝન કઈ બાબતનું ક્યાં આપણને જોવા મળ્યું છે તો એ બહુ ઓછી જગ્યાએ આપણને આવું જોવા મળતું હોય છે. તો આ જે આનંદનો સંવાદ જે છે એ સંવાદની અંદર ખરેખર અમને ખૂબ વધારે આનંદ મળ્યો. અને જે પ્રેક્ષકો છે આઈ હોપ કે એમને પણ એટલો જ આનંદ આવતો હશે જેટલો મને અત્યારે આનંદ આવી રહ્યો છે. અહીંયા આપણે વચમાં રામાયણ ને મહાભારતની પણ વાત આવી, શ્રીમદ ભાગવત ભગવદ્ ગીતાની પણ વાત આવી. તો રામાયણની અંદર ક્યાંક આપણને મેનેજમેન્ટના સિદ્ધાંતો જોવા મળતા હોય છે તો એના સંદર્ભે આપ કંઈ કહેશો? બિલકુલ. રામાયણ આપણે જોવા જઈએ તો મેનેજમેન્ટ શીખવું હોય તો ગીતાજી, ભાગવતજી, રામાયણ, મહાભારત આ ઉત્તમ ગ્રંથો છે. વાહ ક્યાં વાત હે. કારણ કે આપણે મેનેજમેન્ટ સ્કૂલમાં જતા એ લોકો કેસ સ્ટડી પણ આપે જી જી અને મેનેજમેન્ટની મસ્તમાં મસ્ત કેસ સ્ટડી જો હોય તો એક રામાયણમાં પણ છે. જી. એ છે સેતુબંધનો પ્રસંગ. અચ્છા. જી. એ ટીમ મેનેજમેન્ટ સમજાવે છે કે ટીમ મેનેજમેન્ટ કેવું કરવું. એટલે એમાં લીડર કેવા, મેઇન લીડર જે બધા ડાયરેક્શન આપે એટલે રામ ભગવાન જેવા, જી વાઇસ કેપ્ટન કેવા, પછી એક વ્યક્તિ હનુમાનજી જેવો હોવો જોઈએ કે જેને બધું જ આવડે અને બધે જ દોડધામ કરવામાં સમર્થ હોય. જી જી એક જામવંતજી જેવા એટલે કે માર્ગદર્શક, વાહ બરોબર છે. જે વડીલોનું મહત્વ આપણા સમાજમાં છે જી 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 અને જેની જેમાં એક્સપર્ટીઝ હોય હમ. એને એ રીતનું કામ સોંપવું. હાજી નલ નીલ અંગદ નલ નીલ અને જી, જી. અંગદ એમણે જે સેતુનું નિર્માણ કર્યું જી એનું જી મૂળ નામ જ નલ સેતુ હતું જી જી પણ પછી રામ સેતુ પડ્યું વાહ. પણ નલ સેતુ હતું. તો આ તો આપણે બહુ સંક્ષિપ્તમાં વાત કરીએ છીએ જી પણ આ એક બહુ મેજર કેસ સ્ટડી છે. વાહ. હવે આપણે કાર્યક્ષેત્રમાં જઈએ જી તો એમાં જેને જે રીતનું કામકાજ આવડતું હોય એ રીતનું જ રખાય જી તો આપણું આપણે જેટલો બેનિફિટ લેવો છે એટલું લઈ લઈ શકીએ. શકીએ. જી જી અને બધા જ સરખી ક્ષમતાવાળા સરખી બુદ્ધિ કૌશલ્યવાળા વ્યક્તિઓ પણ ના લેવાય. જી કારણ કે એક મેચમાં 2 તલવાર કોઈ દિવસ ના વાહ રખાય. વાહ ક્યાં વાત હે. જી જી એટલે એ પણ એક બહુ ડીપ મેનેજમેન્ટની સિક્રેટ છે જે વાહ. ત્યાં બહુ સરસ રીતે સમજાવે છે. જી પછી સમુદ્ર મંથન આવે છે, સમુદ્ર મંથનનો પ્રસંગ આવે છે. હાજી હાજી એમાં ઠાકોરજી પણ કેટલું સરસ મેનેજમેન્ટ સમજાવે છે કે એનિમીની જે ટીમ હોય એમની સાથે કઈ રીતના કન્વિન્સ કરવા, ડીલ કરવું, કઈ કઈ જગ્યાએ કેવી રીતના મેનેજ કરવું, જી ક્યાં જી શું કોને મૂકવા, કોને નહીં મૂકવા, જી કેવી રીતે મૂકવા, જી
નેક્સ્ટ સ્ટેપ શું થશે, હા જી જી. પ્રી પોસ્ટ અને ઓનગોઈંગ પ્રોસિજર કેવો રહેશે, અચ્છા, ત્રણેય બાબતોનું ધ્યાન. ત્રણેય બાબતોનું ધ્યાન. જી, એટલે ક્યારેક શત્રુની પાસેથી કામ કઢાવવા માટે આપણે થોડી મીઠી વાણીનો ઉપયોગ કરીને કામ જે છે એ લઈ લેવું. આ તો આપણું સંક્ષિપ્તમાં કહીએ છીએ. તો આ દરેક વસ્તુ આપણે જો ડીપલી સ્ટડી કરીએ, કે આના પર આખો અલગ જ પોડકાસ્ટ થઈ શકે એમ. જી જી, ક્યાં વાત છે, જય હો, વાહ વાહ. આ એ વસ્તુ છે. જી આપણે એક બીજો ઉદાહરણનું ઉદાહરણ લઈએ તો કે પોસ્ટ વર્ક સિનેરિયો. જી તો જ્યારે પાંડવો જીતી જાય છે યુદ્ધ, જી પછી ધૃતરાષ્ટ્ર પાસે જાય છે, જી તો કે બધા શાંત થઈ જાય છે કે ચલો હવે તો આપણે જીતી લીધું. પણ કૃષ્ણ ભગવાન એ વખતે હજુ એલર્ટ છે. એને ખબર છે કે ધૃતરાષ્ટ્ર મહારાજને ગુસ્સો આવેલો જ છે. તેમણે ભીમનું પૂતળું જ મુકાવડાવ્યું. જી 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 દેટ ઇઝ પોસ્ટ વર્ક સિનેરિયો, એના જેવું છે. જી એટલે દરેક જગ્યાએ એ પ્રેઝન્સ હોવી જરૂરી છે. જી જી. હ્યુમર કરતા પણ તમારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ, જી, કામ પત્યા પછી પણ શું એમ, હા, એ વસ્તુ. એટલે કયા કયા પરિબળો સામે આવવાની શક્યતાઓ છે, આપણે તો માની લઈએ કામ પૂરું થઈ ગયું, પણ ખરેખર થયું છે કે કેમ. વાહ. પ્લસ આ પાંચ જ પાંડવો કેમ થયા? જી જી તો યુધિષ્ઠિર એટલે કે એથિક્સ, ભીમ એટલે કે એનર્જી, અર્જુન એક્સેલન્સ, નકુલ સહદેવ એટલે ઇકોલોજી અને ઇકોનોમી. જી તો આપણે યુઝિંગ એનર્જી within the guidelines of ethics to achieve excellence to ensure economy for safeguarding ecology. વાહ, ક્યાં બાત. એટલે જ અજ્ઞાતવાસમાં નકુલ અને સહદેવ જે છે તે પ્રકૃતિના ધ્યાનમાં વધારે રહેતા હતા. વાહ વાહ. અને એક પાત્ર જે છે અર્થશાસ્ત્રમાં પણ ખૂબ જ પ્રવીણ હતા. વાહ. એટલે ઇકોનોમીનું પણ અહીંયા આવે છે. તો દરેક વસ્તુ બહુ જ ઇન્ટરકનેક્ટેડ છે. કેમ આ વસ્તુ હોવી જોઈએ. જી જી, વાહ, ખૂબ સરસ. લગભગ આપની સાથે જે સંવાદ એટલે કે આનંદ સંવાદ, એ આનંદ સંવાદ જે છે એ ખરેખર મને, અને હું ધારું છું ત્યાં સુધી જેટલા પણ શ્રોતાગણ આની સાથે જોડાયા છે અથવા તો જોડાશે, એ બધાની સાથે જે આ એક સરસ મજાનું એક સંવાદિતા આપની સાથેના આનંદ સંવાદમાં સધાઈ, અને એક આનંદના સંવાદની અંદર જ્ઞાન જે છે, ચાહે સનાતન ધર્મને હોય, ચાહે ધર્મને લગતી ઝીણી ઝીણી બાબતોને હોય, ચાહે એ આપણા વૈદિક પરંપરાને લઈને હોય, અથવા કોઈ વ્રત છે, કોઈ ઉપવાસ છે, કોઈ નિયમ છે, આ બધી જ આપણા ભારતીય સનાતનીઓની એક નાની નાની જે ઝીણી ઝીણી બાબતો હોય, એનું પણ આપણે આપશ્રીએ અતિ સૂક્ષ્મ રીતે, અને એમ કહી શકાય કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ક્યાં ક્યાં કઈ કઈ બાબતો રજૂ કરવામાં આવી છે આપણા સનાતન ધર્મમાં, એનું ખૂબ સરસ રીતે આપશ્રીએ આ સંવાદ દ્વારા અમને સૌને એનો એક જ્ઞાનનો અર્ક જે કહી શકાય એ અમને આપ્યો, અને અમે ખૂબ ખૂબ આપના આભારી છીએ. અને આવીને આવી રીતના વારંવાર આપનો લાભ અમને સૌને મળતો રહે. અનંત કૃષ્ણ શાસ્ત્રીજી વયમાં ખૂબ નાના છે, પણ તેમણે પોતાના ઉર્જા દ્વારા, પોતાના જ્ઞાન દ્વારા, પોતાની તપશ્ચર્યા દ્વારા જે શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી જે ભાગવત વિદ્યાપીઠના આદ્ય સંસ્થાપક છે, એના દ્વારા જે આ સંસ્કારની પરંપરા, જે જ્ઞાનની પરંપરા, અને એવું કહી શકાય કે શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી એટલે શું, તો ગો દ્વિજ ધેનુ દેવ હિતકારી. તેમણે ગાયોની માટે, વિપ્રો માટે, બ્રાહ્મણો માટે અને દેવતાઓની માટે, બધાની માટે, અને સામાન્ય જન માટે, કોમન પર્સન માટે, બધાની માટે જે આ એક ભેખ હાથમાં ધરી અને આ સમગ્ર આર્યાવર્તને ભાગવત વિદ્યાપીઠ નામનો એક અદ્ભુત આ સ્થળ આપ્યું, અને એની એકદમ અત્યંત ઉર્જસ્વી વ્યક્તિત્વ જેની અંદર આપણે જોઈ રહ્યા છીએ, એવી એક પ્રતિભા એટલે શ્રી અનંત કૃષ્ણ શાસ્ત્રીજી, આપને મળીને અમને ખૂબ જ આનંદ થયો. અને આ આનંદનો સંવાદ જે છે, એ આનંદના સંવાદ સાથે આપણે આજે અહીંયા વિરામ લઈશું. ને એવી ખૂબ અંતરની મનની એવી ઈચ્છા કે આવો સંવાદ જે છે વારંવાર થાય, અને આપના દ્વારા લોકો જે છે એની અંદર ભારતીય સનાતન સંસ્કૃતિ પ્રત્યે એક જાગૃતતા જે છે એ ફેલાય, અને ફક્ત શાસ્ત્રની જ વાતો નહીં, પણ જ્ઞાનની વાતો અને વિજ્ઞાનની વાતો, બંને વાતો આપના પાસેથી અમને આમ વારંવાર મળે, એવી જ ઠાકોરજીના શ્રી ચરણોમાં
પ્રાર્થના કરીએ છીએ. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.